લ્યો મહાદેવજીએ સમાધિ લગાવી છે બરાબરની છે. અરે સમાધિની ક્યાં વાત કરે. તો આ કાલ રાત્રે જ વેવાઈનો ફોન આવ્યો હતો કે લગ્નની તારીખ આપો છો. હા તે પણ આપણે હવે વ્યવહાર કર્યા છે તો પછી વેવાય ફોન તો કરવાના જ છે ને. તો લગ્નની તારીખ તો દેવી પડે કે નહીં પછી? લગ્નની તારીખ દેવી પડે મને ખબર છે, પણ સ્વીટી હમણાં 1 વર્ષ લગ્ન કરવાની ના પાડે છે તો એનું શું કરવું? યા 1 વર્ષ ના પાડે છે તો આપણે વળી 1 વર્ષ બંધ રાખીશું, વળી બીજા વર્ષે પાછી ના પાડશે કે હજી હમણાં નહીં. સોડી હું ધારી છે ને કાંઈ ખબર પડતી નથી. લગ્નની વાત આવે કે મારે હમણાં લગ્ન નથી કરવા. એ ના પાડ્યા કરે. આપણે છે ને તે મુહૂર્ત કઢાવી અને પછી ગોઠવી જ કાઢવાનું હોય. ના પાડે તો ત્યાં સોરીએ કોને બેહારવી? ના પાડે તો એમ કાંઈ ના ન પાડે. એ એમ કે હા બાપા તમે મારો મુહૂર્ત કઢાવી લો, લગ્નનો બેસી જાય. તો તું વાત કરજે. હા પાડે તો બાપાને નથી ગાંઠતી, માને ગાંઠે. તો પછી એટલે જ એના વિશે ચિંતા કરવાની જરૂર છે. પણ એ ના કેમ પાડે છે એ કાંઈક જાણવું પડશે. હગાઈ કરી નાખી છે અને હવે લગ્ન હાટું ના પાડે છે. કારણ હું ભાઈ લગ્ન હાટું તું ના પાડશો? કાંઈ નહીં, તું પૂછી લેજે હું કામ ના પાડે છે. પછી કદાચ લગ્ન કરીને સાસરે ન જવું હોય તો પછી ઘર જમાય છોકરો પૂછશે. હા હું એ જ વાત કરવાની હતી કે હારે ન જાવ પછી આપણે ઘર જમાઈ હોતે બીજું હું. મારે એવી ઈચ્છા હતી. પણ હામેલો છોકરો પાછો ઘર જમાઈ રહેવા તૈયાર હોવો જોઈએ. ઈ રે કે નો રે, મારી ઈચ્છા એવી જ હતી, પણ આ તો તે કઈ ના પાડી નહીં. તો તે કહી દીધું હોત ને મારે હા હારે નહીં જવું તો હું હા હારે આવી જાત. બોલો છે ને કાંઈ હારા ન લાગી. જે ઘર જમાઈ રહે ને એની આબરૂ ઘરના નોકર જેટલી જ હોય, કાંઈ વધારે ન હોય. એ વાત સમજ્યા જેવી છે. હો અહીં બુદ્ધિ હોય ને એ તો ઘર જમાઈ રહે જ નહીં. કાંઈ નહીં, તારી રીતે તું હો સમજાવજો શું તકલીફ છે. મારે તો આ જ તકલીફ. છોકરીઓને કાંઈ પૂછાય નહીં, ખાલી સમાચાર મળે કે લ્યો છોકરી હમણાં લગ્ન કરવાની ના પાડે. પણ તમે એના બાપા છો, તમને કેમ છોકરી ના પાડે ને તમારે કેમ પૂછાય નહીં? તમે પૂછી શકો વળી, તમારો હક નથી? હક છે પણ એવું હું કામ ના પાડે છે? કદાચ કોઈ છોકરો પસંદ આવ્યો હોય એને એમ કે પૂછાય ને તમારે કે અમારો ગોતેલો છોકરો તો નથી ગમતો. વાત સાચી છે. તું પૂછી લેજે ને મારે નથી પૂછવું કઈ. એ હારું હું પૂછી લે. બીજું હું એમ કહું હવે મને તો એમ થાય કે આપણે છે ને આ વ્યવહાર કર્યું છે કયું અને ત્યાં પછી ના કેમ પાડવી એ આપણને સારું નીચું જોયા જેવું થાય. આ છોકરીઓ લગભગ તમે જોવો ને ગઢી થાય ને ત્યાં સુધી બાપને એમ જ કે હમણાં મારે લગ્ન નથી કરવા, હમણાં મારે લગ્ન નથી કરવા. કાંઈ સમજાતું નથી. હું કામ મને તો એમ લાગે ને કે આ બાપ પ્રત્યેનો ભાવ એટલો હોય ને એટલે દીકરીઓને એમ થતું હોય કે પપ્પાને મૂકીને ક્યાં જવું એટલે ના પડતી. તે અમને નહીં થતું હોય એમ કાં? અમે તો હાવ નાના પરણીને આવી જતા. તમને ખબર છે ને પહેલાંના જમાનામાં છોકરી 15 વર્ષની થાય ને એટલે હાહરા ભેગી કરી દેતા. એ અત્યારે આ ફેશન આવેલી છે, ફેશન અડધી ઘડિયું થવાની ઘરે બાપના ઘરે. હા, આપણા લગ્ન હવે 16 વર્ષ થઈ ગયા હતા અને આયા 25 વર્ષ પૂછી તો કે હજી હું નાની છું. હજી હું નાની છું. હું એ મોટી હું કેદી થાહે તો કોને ખબર. હવે આ કેવો સમય આવ્યો છે ને કાંઈ ખબર પડતી નથી. હું તો એમ કહું સમય હોય ને લગ્ન કરવાનો ત્યાં લગ્ન કરી લેવાય. પછી ઓલા ડાસાય હાલ કેવા થઈ જાય, સીવડું હુકાઈ ગયું એવા, પછી સારો છોકરો ન મળે. હવે અત્યારના જમાનાની પ્રજાને પણ છે ને તે બધી કાંઈ સમજણ નથી પડતી ને. ખાવું પીવું, હારા લુગડા પહેરવા, એક મોબાઈલ હારો હોય અને ફૂલ ફટાકડા થઈને ફરવું હાંધાઈને. આ છોકરાઓ અમુક જે રખડું છે ને રખડું એ છોકરીઓને ખબર નથી પડતી. રખડું હોય ને 2 થી 5 રૂપિયા વાપરી કે હાલો અમે પ્રેમ કરીએ છીએ, લગ્ન કરે છે. 5 દી થાય ને એટલે છૂટાછેડા. પણ એમનો 5 દીનો પ્રેમ કેવો હોય? 5 દી જેવો જ હોય, પછી એમાં કાંઈ ન હોય સાર. પણ એમાં છોકરાનો કાંઈ વાક નહીં. છોકરીઓ મીઠા વગરનું કે આ રખડે છે અને આપણી વાં પૈસા વાપરે છે તો આ કરે છે હું જોવું જોવે ને પેલા એને. એ કાંઈ નથી જોતું. પૈસા ભાડે ના ગંજામાં ગાંધી સાપ પડી હોય, એક બાઈક હોય
અને છે ને તે 2 જોડ બ્રાન્ડેડ કપડાં હોય ઓલા જુડીઓમાંથી ને બુડીઓમાંથી લઈ આવે અને પહેરીને ફર્યા કરે. ઓહો, આ તો બહુ પૈસાવાળો લાગે છો. અને પછી ઓલી એકાદી શેન બાપે કરાવી દીધી હોય ગળામાં હોનાની. અને પછી સાંજે ઓલી હોટલમાં જઈને ઓલું ગોળ ગોળ શું કહેવાય રોટલા જેવું, ઈ ઓલો અમેરિકન રોટલો. હા એ ખવડાવે એટલે એ તો રાજીના રેડ થઈ જાય. પછી છે ને એની સિવાય કોઈને ભાડે જ નહીં. હા, પછી મા બાપ પસ્તાવો કરે, બીજું શું કરે. પછી પરણીને જાય ને એટલે એમ કે આય ખર્ચા ઓછા કર, રોજ ન હોટલમાં ખાવા જવાનું હોય. તોય પછી ખબર પડે કે અહીંયા તો કાંઈ છે નહીં, ફૂંકી ખાવાનું, એક ટાઈમના વાંધા છે આના ઘરે. અને એમાંય પાછો કદાચ ગમે એ ઓલી હોય નાચ, એમાં ને એમાં કોઈ છોકરાને પસંદ કર્યો હોય ને પ્રેમ કર્યો હોય ને લગ્ન કર્યા હોય તો કાંઈક તકલીફ પડે તો કાંઈક સમાધાન થાય. હવે ઈ યાર ઓલી કોમવાળા આ બાજુ આવે, આવડા આમ થાય, પછી હાવ હેરાન થાય. પણ છે ને તે એટલે તો આપણા ઘડિયાઓ આ બધું સમાજ ને કુટુંબ ને નાત ને જાત ને કરતા ગયા છે. આમ થાય કઈ હવે છે ને આપણા ઘરમાં એવું ઊભું ન થાય ને એ પહેલા સ્વીટીને સમજાવી, બરોબર? હાર વાંધો નહીં, હાલો. હે મારા પ્રભુ દીનાનાથ દયાળુ, તા ઉપર તમારી કૃપા રાખજો. અને સૌથી પહેલી કૃપા આ ઘરની લક્ષ્મી ઉપર રાખજો. ભગવાન તમને એવું કહે છે કે હું તો બટા તારી ઉપર કૃપા રાખીશ, પણ તું આ ઘરની લક્ષ્મી ઉપર કૃપા રાખજે એમ. સાચું કહે છે? હા પાડી. તો પછી કહે જ ને. ઘરની લક્ષ્મીની ધ્યાન નહીં રાખવું તો પછી મારું ધ્યાન કોણ રાખશે? એટલે લક્ષ્મીનું ધ્યાન તો રાખવું જ પડે. હા, સાચી વાત કીધી. આ તમે મને સાચવશો ને તો હું તમને સાચવીશ, બાકી તો પછી વિચાર્યું જાય આગળ. હું તમને શું કહેતી હતી કે આજે તમારે રજા છે કે પછી મોડેકથી જવાનું? લગભગ તો રજા જ છે. તને કોણે કીધું રજા છે? ખબર તો હોય જ ને, આ ઘરમાં જ રહું છું, કે બહાર તો રહેવા જતી નથી. મેં તો વાત કરી નથી સાંજે રજા છે આવતીકાલે એમ, તો તને કેવી રીતે ખબર પડી? તો મને ખબર પડી ગઈ ને, આ ઘરમાં છે ને. જાસૂસ રાખેલા છે તું આ ઘરમાં, જેમ શોલે પિક્ચરની અંદર જેલમાં જાસૂસ હતા ને એની જેમ. ખબરદાર, જો મારી નણંદને જાસૂસ તમે કીધી છે ને તો ઈ તારી જાસૂસ જ છે, મને ખબર પડી ગઈ. એમણે જ કીધું તને. હા તો ફરમાવો, રજા છે તો શું? રજા છે. ફરવા જવું, ચોપાટીમાં નાસ્તો કરવા, મૂવી જોવા, ક્યાં જવાનું છે બોલો? સાંભળી લ્યો, બધું સાંભળી લેજો. પહેલા તો ખરીદી કરવા જવાની છે. બહુ બધો સામાન હોય, મારી એકથી ઉપડે નહીં, એટલે પહેલા તમારે સામાન ઉપાડવા માટે મારી સાથે આવવાનું છે. એટલે હું કઈ કુલી છું હે ચાલી સામાન ઉપાડવા માટે? આ તું છે ને, મને એવું લાગે છે કે 20-30 કિલો સામાન હોય ત્યાં સુધી તો ઉપાડી શકે એવી છે, તો એટલી બધી તો કઈ ખરીદી ન હોય. કરિયાણું લેવા જવાનું છે ઘરનું, શાકભાજી કરિયાણું કેટલું બધું લેવાનું છે. અને બીજી વાત કે આ કરિયાણું બધું લેવાઈ જાય ને પછી જવાનું છે મૂવી જોવા. હું અને સ્વીટી બેન બે, અને તમારે લઈ જવાના છે અમને. બાકી હું સ્વીટી બેનને કહી દઈશ કે તમારા ભાઈએ ના પાડી, મેં મૂવી જોવા જવાની ડિમાન્ડ કરી તો તું ના પાડી દઈશ એને તો પછી એ મારો વારો પાડી દેશે, તું સારી રીતે જાણે છે. અને પછી મૂવી જોઈ અને રિટર્નમાં જમવા જવાનું છે. Movie? ના પાડવાની છે નહીં, બાકી સ્વીટી બેનને કહી દઈશ. મૂવી તો હું જોવા લઈ જઈશ, પણ એક મૂવી છોડીને બધા મૂવી તને બતાવીશ. કયો? સૈયારા. સૈયારાની વાત ન કરતી. એ જ મૂવી જોવું છે મારે સ્વીટી બેનને. આ બધા લોકો કેવા રડતા હોય તમને ખબર છે એ મૂવી જોઈને? હા, મેં જોયું તો ઇન્સ્ટાગ્રામમાં કેવી રીલ્સ આવતી હતી. અરે એક છોકરો તો હાવ ગાંડો થઈ ગયો તો, બેભાન થઈને પડી ગયો તો. એટલે જ નથી જવું. ત્યાં છે ને બધા રોય, મારથી જોવાય નહીં. બિચારા પ્રેમી પંખીડાઓ નોખા શું થાય તો એમાં રડવાનું શ્યાં હોય એટલું મોટું? કે આપણી ઉપર થોડું ફિલ્મ બન્યું છે? હે, આ લોકો દેશભક્તિના પિક્ચર જોવા ગયા, ન્યા કોઈ દી રોયા? આપણા સૈનિકો હે શહીદ થઈ ગયા એની ઉપર છાવા મૂવી આવ્યું હતું, હે એની ઉપર કોઈ દી રોયા? ઓલો ઔરંગઝેબે કેટલા જુલમ કર્યા હતા, હે સંભાજી મહારાજ ઉપર, ત્યારે કોઈ રોવું ન આવ્યું? આ સૈયારા મૂવીમાં પ્રેમી પંખીડા હું જુદા થઈ ગયા, બધાને રોવું આવે છે. હિન્દુ રાષ્ટ્ર કે દીવાને. પિક્ચર એટલે હિન્દુ રાષ્ટ્રના દીવાના એ હિન્દુનું બોલવાનું ચાલુ કરી દીધું. હા બોલે, આપણે આપણા દેશ પ્રત્યે લાગણી હોવી જ જોઈએ, પણ હા સૈયારા મૂવી તો જાણે પ્રેમ કર્યો હોય ને ઈ પ્રેમીઓ જાણે. આ તમે તો કઈ કર્યો નથી એટલે તમને ખબર ના હોય. તો ઈ જ જોવા જવું છે.
સારું તો પછી હું હોઈ જઈશ નકામું હું રડીશ તો પછી તું એમ પૂછીશ કે તમે શા માટે રડો છો આ ફિલ્મમાં એવું તો શું છે તમને તમારો જૂનો પ્રેમ યાદ આવી ગયો હશે એટલે? અને તું રડીશ તો એક મિનિટ જૂનો પ્રેમ યાદ આવી ગયો એટલે હતું કઈ તમારે મેરેજ મારે પહેલા કોઈ હતું નહીં કાંઈ નહોતું તારી જાસૂસ છે એને પૂછી લેજે હું સીધો સાદો માણસ છું જે પણ છોકરી દેખાય ને એને કહી દઉં બેન કેમ છો સારું છે ને એટલે છે ને વાત આગળ વધે જ નહીં ટાઈ ફીસ પોપટ જ થઈ જાય ડાયરેક્ટ એના માટે પણ આવડત જોઈએ એ તમારી અંદર છે નહીં છોકરી પટાવવાની હવે તારી એ લગ્ન છે ને એ જ મોટી વાત છે મારી નકર મને એમ જ હતું કે તું તે છે ને મને કંઈક ભાઈ ન કહી દે પણ નસીબ મારા હારા કે વળી 4 ફેરા ફરી ગયો એટલે બસ બચી હવે ગયો. બસ આડી વાત મેલો અને તમે આવો છો ને મારી હારે કરિયાણું લેવા જો હુકમ પોકેટમાં જઈએ જો હુકમ સરદાર જો હુકમ પોકેટમાં જવું છે કે રિલાયન્સમાં જવું છે પોકેટ નજીક તો છે આપણા ઘરથી હું એમ કહું બ્લિંકિટમાં જ આવી નવું છે ને તો સસ્તું પડે નવું વસ્તુમાં ખતરા કરવા ન જવાય પેલા કોક લઈ આવે 4-6 મહિના જૂનું થાય પછી આપણે જાહું લેવા તું ત્યાંથી અવારનવાર લેતી હોય એટલે તને ખબર હોય ત્યાં જતા આવીએ અને વળતા અને હા સાચી આ સ્વીટી બેનને લઈ લઈએ હારે એને કંઈ લેવું હોય તો આ નાસ્તો બાસ્તો લેવી હોય તો લઈ લે ને તો એને જે જોઈતું હોય પૂછી લે આપણે બે નથી એકલા જઈને પિક્ચર જોવા એકલા જવી સારું પડશે ના 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 આ ઓલો આ તમને ખબર છે કે સ્વીટી બેનને મારા વગર ઘડી કઈ ના હાલે એટલે એ વાત તો ભૂલી જ જવાની કદાચ આપણે જવું હોય ને તો એ બેન બાપાને જવા નહીં દે એકલા સ્વીટીબેનને એવો વિચાર આવે છે તારી વગર ન હાલે તો પછી મને તો તારી વગર કેમ નું હાલતું હશે મારો વિચાર નથી આવતો જો તને જેટલો સ્વીટી બેન મને પ્રેમ કરે છે ને આ ઘરમાં એટલો તમે પણ નથી કરતા મને એની જેટલો પ્રેમ તો મને કોઈ ના આપી શકે ને કોઈ કરી પણ ના શકે ફક્ત સામાન ઉપાડવાની વાત આવી એટલે મારી યાદ આવી હે ટર્નિંગ પર આવ બેટાને બધું ઉચકવાનું હોય તો હું તું ને તારી ભાભી આખો દી બે નવરા હોય ને એટલે રૂમમાં કરીને ખસુર પસુર ચાલુ જ હોય છે બેયને બરાબર છે એવી તો હું વાતું કરો છો બે આખો દી આ તમે કેમ મારા માં છો એમ ભાભી નહીં હું મારી માં જ માનું છું એટલે એની સાથે મને છે ને ટાઈમ સ્પેન્ડ કરવાની મજા આવે પણ તમારા અને ભાભીમાં શું ફરક છે ખબર આ ભાભી મારી બધી વાતમાં હા હા કરીને મારી બધી વાત માને અને તમે મારી એકેય વાત ન માનો પણ તારી વાત અમુક માનવા જેવી હોય ને એ જો માનું હવે તારી ભાભી એ તારા જેવી તું કેમ હા રાખે તારી ભાભી જો અમે ઓલા ખૂણે જો ઓલી ઘડિયાળ દેખાય હે ઈ ઘડિયાળ કેટલા દિવસથી મેં બદલવાનું કીધું હતું પણ તમે અને ભાભીને કીધું ને તો જો બીજી ઘડિયાળ બાજુમાં લટકાઈ દીધી તમારું માન રાખીને એને ઘડિયાળ નથી કાઢી એ પણ મારી વાત સાંભળ ને આ બધાય ધંધા આપણે લોકોને કહે તો એને કરતા આપણે જ કરી લઈએ તો ન થાય આ જ ફરક છે તમારા અને ભાભીમાં ભાભી કોઈ દિવસ મને એક શબ્દ તુકારો કરીને ન બોલાવે આમ એટલા પ્રેમથી રાખે ને કે વાત જવા દે હા તો એક કામ કર ને સાંભળ હું તને એક વાત કહું છું એ બધી માથાકૂટ મૂક આ તારા સસરાનો ફોન આવ્યો હતો કા એ આવે કે વ્યવહાર કર્યું છે તે પછી એમ કે બહુ લાંબુ નથી રાખવું વ્યવહાર આ લગ્નની તારીખ જોવડાવો મુહૂર્ત કઢાવવાનું કહેતા હતા બહુ કરી છું એક હવે એમણે તે મારે અત્યારે લગ્ન નથી કરવા એમને કહી દો 1 વર્ષ પછી કરી લે એ પણ આ તું ના હું કામ પાડશો મને પેલો ઈ જવાબ દે બા આ ભાભી યાર જ મારું મન એટલું મળી ગયું છે ને એટલી મજા આવે એની યારે રહેવાની કે મને સાસરે જવાનું મન નથી થાતું સાંભળ આ ભાભી ખરી ને એ તારી જેમ કોકની છોકરી છે એ એના માવતર એની ભાભી ભાઈ હંધાઈને છોડીને આવી છે ને આપણા ઘરે ઈ આવી ગયા ને એને અહીંયા ગમે જ છે ને પણ સાસરે છે ને મને ભાભી વિના નહીં ગમે એટલે 1 વર્ષ પછીનું કહી દો ને પણ એ વર્ષ પછી તો હવે એ નાશ પાડે છે કે એટલું બધું લાંબુ હવે ખમવું નથી તો કાંઈ ને એને કે જે નિર્ણય લેવો એ લઈ લ્યો એ મારી વાત સાંભળ ભાભી જોડે બહુ ફાવે છે ને તું લગ્નની ના પાડે છે ને આ વાત કાંઈ મારા ગળે બરાબર ઉતરતી નથી બરાબર છે એટલે જે હોય ને એ શોખવટ બેન વાત કરતો મને ખબર પડે એમાં હોવાનું શું છે હા એક પરિવારમાં રહીએ છીએ એમ તો તમારી સાથે મને એટલું ગમે છે આ તમે પપ્પા કોઈને છોડીને જવાનું મન ન થાય પણ ભાભીની વાત અલગ છે એ હંમેશા મારા સપોર્ટમાં હોય જો કંઈક બહાર જવું હોય તો અમે બે બહેનોની જેમ બહાર જઈએ ભેગા હોઈએ ને એટલે મૂકવાનું મન નથી થતું હા પણ એ તો સારું છે કે મારા ઘરમાં છે ને બે નણંદ ભોજાઈને સારું બને છે ને એનો મને આનંદ છે નકર બધા ઘરોમાં હું જોઉં છું ને તો નણંદ ભોજાઈ છે ને ઓલી બે બિલાડી લડતી હોય ને એમ બાજતી હોય છે મારે એ તો નિરાશ છે એટલે છે ને તે અમારો ગોતેલો છોકરો તને ન ગમતો હોય
તો તું ના પાડી શકે છે તને તારી રીતે ક્યાંય બીજો છોકરો ગમ્યો હોય ને બેટા તો તું અમને કહી દેજે. એવું નથી હવે મમ્મી, ગમ્યું હોય તો હું કહી ન દઉં, પણ મેં તમને કીધું ને એ જ હકીકત છે. એ આ હકીકત છે ને, તું કહે છે ને મારા ગળે નથી ઉતરતું. આજકાલની કોઈ છોકરીઓ લગ્ન કરવામાં ના ન પાડે. તું તો જ્યારે કહીને તઈ પાછું જ ઠેલે જાય, પાછું જ ઠેલે જાય. અમારે કરવાનું શું? જો પાછું ઠેલે છે એટલે ખાલી 1 વર્ષનું કહું છું, 1 વર્ષ પછી પાક્કું હું લગ્ન કરી લઈશ. તારી વાત પર મને આટલોય ભરોસો નથી. તારે કઈ છે ને આમ બહાર નીકળી અને લોકો જોડે બેહવું નથી. અમારે લોકો આરે બેહવાનું હોય છે, બરાબર? લોકો કહે છે કે હવે ક્યારે લગ્ન કરવાના છે. એને કે તમારા દીકરા દીકરીઓને પરણાવો ને હું અમારી પાછળ પડી ગયા છો. આ નવરી પંચાયત હોય બધી. એ બધાના દીકરા દીકરી છે ને ઉંમરે પરણી ગયા હોય ને એટલે કહેતા હોય. એટલે આપણે છે ને માથાકૂટ કર્યા વગર પરણી જવાનું. એવું ન હોય, એ બધાને છે ને ખાવા આવવું હોય, સારું સારું બનાવે ને ડીજે માં નાચવા આવવું હોય ને એટલે આ બધી રામાયણ હોય. એટલે એના નાચવાના ચક્કરમાં હું લગ્ન કરી લઉં લે. પણ તારા ડીજેમાં નાચવાના ને ખાવાના ઉપર લોકો ન પડ્યા હોય. છોકરીની ઉંમર થાય ને એટલે છે ને બધાને મા બાપ કહેતા જ હોય કે આનું હગું કર્યું છે તો હજી કાં લગ્ન નથી કરતા. જો એકની એક વાત છે ને મારે કરવી નથી, બરાબર? તમને કીધું ને એ લોકોને વાત કરી જુઓ. વર્ષ પછીની વાત તો મેં તમને અત્યારે જ કરી છે, એટલે કાંઈ તમે ડાયરેક્ટ તો એને કહી નહીં દીધું હોય. ફોન કરીને પૂછો એને કે મારી છોકરી આવી રીતના વર્ષ દિવસ પછીનું કહે છે. એટલે એ તો એમ કે તો તમારી છોકરી તમારા કીધામાં છે જ નહીં. છોકરી કહે છે એમ તમે લગ્નની તારીખ જ અમને દેતા નથી. પહેલી વાર આવું કર્યું છે. બાકી ખબર જ છે ને જેની યારે મારું નક્કી થયું એ છોકરાનું ભણતર બાકી હતું ત્યારે એ લોકોને વાંધો નહોતો આવતો. હા તો પણ એ ભણતર તારા બાકી હોય ને તો દરેક મા બાપ ના પાડે. એની જગ્યાએ તું ભણતી હોત ને તો અમે ના જ પાડે. તેમણે લગ્ન માંગ્યા હોત તો કે ભાઈ રવા દો, અમારી છોકરી ભણે છે, એનું ભણતર પૂરું થાય ને પછી અમે લગ્ન દેવું. પડી સમજણ? એટલે છે ને કોઈ બાના કાઢવાના નથી તારે હવે. બોલ હજી છે કાંઈ બાનું? તમે બાના બાના જ કરો પછી એવું જ લાગે ને ગમે તે બોલું બાના જેવું જ લાગે ને. એ આ બાના જ છે બધાય. આ તારી વાત મને કાંઈ ગળે ન ઉતરે કે ભાભીને નણંદ ને બહુ બનતું હોય, નણંદ હાહરે ન જાય ને. પણ હવે એમાં ખોટું શું છે? બિચારા બે બેનો જેમ રહેતા હોય તો એમાં વાંધો શું આવે? ક્યાંક તો આમ જ નજર પડી જાય. હા આમ જ નજર પડી જાય. અમારી ભાભી હારે બહુ બનતું હતું તો અમે આવ્યા ને હારે. તમારી ભૂલ ઈ. એટલે કાંઈ બાપના ઘરે ન રહેવાનું હોય જિંદગી આખી હાલી નીકળી શકે. હવે તમે આ લપ મૂકો, જઈને છોકરાવાળાને વાત કરો. એને જો ઈચ્છા હશે તો હા પાડશે. જાઓ. ના ના, તારે છે ને લગ્ન માટે ના નથી પાડવાની. તારા પેટમાં જે દુખાવો હોય ને તારે ચોખવટ બન કેવું જ પડશે કે તને ક્યાં વાંધો છે. બાકી તારી ભાભી વાળી વાત હું હાસી નથી માનતી. સારું તો તમે તો નહીં જાઓ, હું જ જતી રહું. હા. ત્યાંની આ લપ નથી કરવી મારે. જો ને સમજતી જ નથી કોઈ વાતમાં. બોલો, ફરમાવો. શું કામ હતું? એકવાર તો સામાન ઉપડાવી લીધો આજે, હે? તો હવે શું કામ પડ્યું? હવે શું છે? એઠેથી બાચકા ઉચકવાના છે, રેતીના ઘઉંના. હા ઘર જ આખું ઉચકવું છે મારે તો. તમે ઉચકાવતા હોય ને. એપાર્ટમેન્ટ છે એટલે ઉચકાય તો નહીં. મકાન હોય તો વળી કંઈક અમેરિકન સિસ્ટમથી જેક બેક મરાવીને થોડું ઘણું આગા પાછું થાય. બુદ્ધિના બળદન, બુદ્ધિના બળદિયાવ. બુદ્ધિ હોત તો તારે લગ્ન કર્યા હોત, કુંવારો ન રહ્યો હોત. સાચી વાત છે. બુદ્ધિ હોત તો થોડા મારે લગ્ન કર્યા હોત. આવી સારી ડાય સુશીલ સંસ્કારી છોકરી આ રૂપાળી. રૂપાળી. એ તો બોલી જ નહીં, હે ને? રૂપાળી તો બોલી જ નહીં. મેન વસ્તુ છે ને ભૂલવાનું નહીં, બોલવાનું. હવે મજાક કરો માં. હા મેં બોલો. તમને કામથી બોલાવ્યા છે. બોલો બોલો. સ્વીટી બેન જોતા નથી ને સ્વીટી છે ને એના રૂમમાં બેઠી હોય. બોલ. એટલે જ મેં તમને અહીં બોલાવ્યા. બાકી બાર હોલમાં ક્યાંય બોલાવત તો બેન વાત સાંભળત. આમ મમ્મી મને કહેતા હતા કે સ્વીટી બેન લગ્નની ના પાડે છે. પણ હું કામ ને ના પાડે છે? હવે આ બધું નક્કી થઈ ગયું, હગાઈ થઈ ગઈ, તો હવે લગ્નની ના પાડવાનું કારણ શું? એવું કહે છે કે લગ્ન છે ને એને પાછળ ઠેલાવી દો, એટલે કે લગ્નની તારીખ હજી 2-3 વર્ષ પછીની કરાવી નાખો. એવું થોડું હાલે કાંઈ. હવે લગ્નની તૈયારી ને વેવાઈને અમારે જવાબ શું દેવો? હું મારે ને પપ્પાને જવાબ દેવાનો હોય. એ તો હવે બોલી નાખે, છોકરું કહેવાય. કારણ તમે સાંભળો કારણ શું છે? સ્વીટી બેન એવું કહે છે કે હું મારા ભાભીને મૂકીને ક્યાંય નહીં જાઉં સાસરે. અરે મમ્મી કહેતા હતા કે સ્વીટીને તારાથી બહુ લગાવ છે, બહુ પ્રેમ છે, લાગણી પણ અનહદ છે, કે હંમેશા તારી સાથે રહેવા માંગે છે લાઈફ ટાઈમ. મને તારી હારે લાગણી છે, પ્રેમ છે, લગાવ છે. હું તોય ઓફિસ જાઉં છું તને મૂકીને આખો દી 12 કલાક. હે ભગવાન, સાંજે તો પાછા ઘરે ગુડાવશો ને. હા અને લાગણી છે એટલે તમને લાવ્યા અહીંયા પરણીને. તો છે જ ને. પણ આ સ્વીટીની વાત આ તદ્દન ખોટી છે.
તારી સાથે પ્રેમ હોય, લાગણી હોય, તારી સાથે રહેવું હોય, એનો મતલબ એવો નથી કે લગ્નની ના પાડે. બરાબર? લગ્ન પછી પણ આવજા થઈ શકે. આપણે સમજીએ છીએ પણ બેન નથી સમજતા. બેન તો એક જ રટ લઈને બેઠા છે કે હું મારા ભાભીને મૂકીને ક્યાંય નહીં જાઉં. હું જ્યાં જઈશ ને મારા ભાભીને લઈને જાય અથવા મારી ભાભી સાથે જ રહેશી કે. હા તો એક કામ કરો, તને મોકલી દઉં કરિયાવરમાં ભેગી. હે, હું અહીં ઠન પાલ થઈ જાઉં પાછો. હે, એઝ યુ વિશ. હું એઝ યુ વિશ વાળી થામાં એને સમજાય. હે, સમજવાનો પ્રયત્ન ઈ ન કરતી ને તો આપણે સમજાવાય. બેનબા આવું ન હોય. હું તે મારા મા બાપને ને ભાઈઓને છોડીને અહીં આવી, મારી ભાભીને છોડીને આવી. બરાબર? વાત સાચી. હું તમારી પાસેથી હમણાં બેન પાસે જાઉં છું પણ કોઈ બેન થોડાક મૂળમાં હોય ને, એની ગાડી આમ પાટા ઉપર હાલતી હોય ને તો એને કહેવા જાવ. એના લગ્નની વાત હાલે છે ને ત્યારથી એના ચહેરા ઉપર નૂર દેખાતું નથી. મૂડ એનું મૂડ લેસ જ છે. તારે એને મૂડમાં લાવી અને એને સમજાવવાની છે, ચોખ્ખી જ વાત. બાકી લગ્ન તો છે ને એને અમે નક્કી કર્યું ને એ ડેટ ઉપર કરવા જ પડશે. તમે ઉપાધિ નહીં કરો, હું બેનને સમજાવીશ. અને આમ પણ કોઈ પણ દીકરી હોય ને જ્યારે લગ્ન કરવાની વાત આવે ને ત્યારે ના જ પડે. સાસરે જવાની વાત આવે ત્યારે, કારણ કે કોઈ પણ દીકરીને એના પિયરનો મોહ મુકાતો નથી. તને નહોતો મુકાતો? તુંય ના પાડતી તારા પપ્પાને મારે લગ્ન નથી કરવા, મારી ભાભીને મૂકીને નહીં જાવ. શેડો પકડીને રખડતી હઈશ ને તું? સાચી વાત છે. હા, એટલો બધો છે ને લાડકોડ નો લડાવાય. તારી નણંદ છે નણંદ, એને કહેવાય, સમજાવે ને કે હાહરીએ છે ને હાસું સુખ હાહરિયાનું છે. હે, તે બાપના ઘરે સુખ નથી, ન્યાય સારું જ છે. પણ હજુ બેન નાના છે, નાદાન છે, ના સમજ છે. આપણે બધા પ્રેમથી સમજાવશું ને તો સમજી જશે. હું પણ આ જ વસ્તુ કરતી. મારે સગા ભાભી તો નથી પણ મારા મોટા બાપાના છોકરાના વહુ છે ને એને પણ હું આમ જ હેરાન કરતી. હું પણ એની પાછળ આગળ પાછળ જેમ તેમ દિવસ રાત ફર્યા જ કરતી. આ તમે નહીં મારી વાત માનો, જ્યારે વિપુલભાઈના મેરેજ થયા ને ત્યારે હું મારા ભાભીને એક મિનિટે રેઢા ન મૂકતી. રાત્રે સુવામાં તો કે ભાભીની સાથે સૂતી, હું નાની હતી ત્યારે. તારા ભાઈનું શું થતું? હે ભગવાન, બધી સિરિયસ વાતને હંમેશા રમતમાં જ લેવી છે આ લેવી જ માણસને. પડે ને, કારણ કે મારા ઘરમાં સિરિયસ વાત હાલે છે એટલે તારી વાતને મારે રમતમાં જ કાઢવી પડે. ત્યારે જ તો ઓલીને સમજાવી શકીશ ને. હે, સમજાવીશ. ઉપાધિ કરો માં. અહીંયા હું હેરાન થાઉં છું, ત્યાં બિચારો તારો ભાઈ હેરાન થતો હતો. હે, અહીં સ્વીટી સ્વીટી કરે છે, તારી આગળ પાછળ ફરે ના નથી પડાતી કે મારે સમય તારા ભાઈને દેવો પડે. આ તું મારી આગળ પાછળ ફરશો હે તો તારા ભાઈને કેટલું ખોટું લાગે. પણ બેન તો 2-3 વર્ષમાં સાસરે જતા હા તો રહેશે. એમ જ કહું છું, 2-3 વર્ષમાં નહીં, આ વર્ષમાં જ દિવાળી પછી જ ગોઠવવાનું છે આપણે. હા તો પછી એ 6 મહિનામાં સાથે જતા રહેશે, પછી આજીવન તમારે જ રહેવાનું છે ને મારી યારે. પોતાની બેન ખટકે છે આ. તારી હારે જ રહેવાનું છે અને એ તે આવી રીતના તારે કહેલું માનીને બાચકા ઉસકવાના. હા બોલા. એ તો પતિનો ધર્મ હોય છે કે પોતાની પત્નીની બધી વાત માનવી. આ જ્યારે લગ્ન થયા ને ત્યારે 7 ફેરામાં 7 વચન તમે આપ્યા હતા કે મારું બધું કહ્યું કરશો, મારા સુખ દુઃખમાં મારી સાથે રહેશો. તો આ બાચકા ઉચકાવા એટલે મારું મોટામાં મોટું દુઃખ કહેવાય. તો મારું દુઃખ એ સૌ પ્રથમ તમારું દુઃખ બનવું જોઈએ. 7 ફેરા ફરો ને એ ખાલી કહેવત છે. 7 ફેરાના 7 વસન, બાકી ફેરા તો ચાર જ ફરાય છે. વચન તો હાથ આપ્યા ને. વસન મને હાથ યાદ એ નથી. યાદ છે કે મારા ડગલે ને પગલે તમે મારી સાથે રહેશો, મારી ઉપર કોઈ ફતાફત આવશે તો સૌથી પહેલા તમે એને ઝીલી લેવો. તો એ તો મારે જેના લગ્ન મારા કરાવ્યા ને એને મારે પૂછવા જવું પડશે કેટલા વસન હતા એ. પૂછી આવો જાઓ. આ હવાર તમે મને ધક્કો માર્યો હતો ને, અત્યારે મેં તમને ધક્કો માર્યો. ભાભી આવી ગયા? આવી હવે? વેલી તમને મળવા આવી છું. સરસ. તો હવે મળવા આવ્યા ને થોડું રહેવા દો, બસ હું કરી નાખીશ. બસ તમારી આ આદત જ મને ગમે છે. પેલા કામનું કે પછી કામ કરવાય ન દે. અને તમારી જગ્યાએ મારી માં હોય ને એટલે સીધું પકડાવી દે. બસ બસ બસ, એ આપણા મમ્મી છે. હા તો મને એમ થયું કે બેનબાને ક્યાં કામ કરાવો, દિવાળી પછી તો બેનના મેરેજ છે જ એટલે ભલે ની બેનબા બિચારા આરામ કરતા. આમ પણ મારા લાડકા નણંદ છે, સાસરે જશે એટલે ત્યાં તો પછી એને કામ કરવાનું જ છે. અહીંયા ભાભી પાસે હોય તો ભાભી પાસે પૂરો મળે. કોણે કીધું તમને કે દિવાળી પછી મારા મેરેજ છે? તમારા લગ્નની તારીખ આવી ગઈ છે, ખબર છે મને. ભાભી હમ મેં મમ્મીને ને બધાને કહી દીધું છે કે હું અત્યારે લગ્ન નહીં કરું, હું 1 વર્ષ પછી જ લગ્ન કરીશ. જો બેન, હા તમે જે જીદ કરો છો ને એ ખોટી છે. મને મમ્મીએ બધી વાત કરી છે કે સ્વીટીને તારાથી બહુ લગાવ છે, બહુ તારાથી પ્રેમ અને લાગણી છે, એટલા માટે સ્વીટી લગ્ન કરવાની ના પાડે છે. પણ એવું છે કે તમે લગ્ન કરીને સાસરે જશો તો તમારો પ્રેમ મારા તરફ ઓછો થઈ જશે. પ્રેમ તો એટલો જ રહેવાનો છે ને.
એવું નથી ભાભી. આ કેવું છે ખબર? એક તો જો મને ઘરનોય મોહ ને તમારોય મોહ, એટલે ઘરે નથી છોડવું ને તમને નથી છોડવા. આ સાસરે જાય પછી કઈ આખો દિવસ અહીંયા ને અહીંયા થોડી હું રહેવાની. પછી તો ઓબ્વિયસલી મારે સાસરિયાની જવાબદારી આવવાની. એની કરતા મને અત્યારે 1 વર્ષ છે ને શાંતિથી જીવી લેવા દો. જો હવે તમારી ઉંમર જતી રહી છે અને જતી રહી જતી રહેશે. તો ઠીક. સગાઈ કરી અને 3 વર્ષ થઈ ગયા છે, પછી બધા લોકો વાતો કરે ને આપણા ઘરની ખરાબ, અને તમે એવું ઈચ્છો છો કે આપણા ઘરની બધા વાતો કરીને જાય? ઈચ્છો છો એવું? હા કે ના? એવું બધું કાંઈ નથી, પણ મેં કીધું એક વખત કે 1 વર્ષ પછી લગ્ન થશે તો 1 વર્ષ પછી જ થાય, ત્યાં સુધી નહીં થાય. ગયા વર્ષે પણ તમે આવું જ કર્યું હતું ને કે 1 વર્ષ પછી લગ્ન. તો મારે તમને છોડીને જ નથી જાવું તો. એક કામ કરો, હું સાથે આવું? હા તો કરી લઉં, ચાલો. હે ભગવાન, સ્વીટી બહેનને તમે મોઢા તો બનાવ્યા, પણ એનું મગજ છે ને સાવ અવળું કમતું રાખ્યું છે હજી. લ્યો બોલો. સારું છે કે હું આટલી નાની ને નાદાન છું, નહીતર વિચારો આ નણંદ તો કેટલી હેરાન. શું છો? નાની નાદાન નણંદને? શું નણંદને હેરાન કરું છું એમ? નહીં નહીં, નણંદ તો કેટલી હેરાન કરતી હોય બધાને એમ. મને મારી નણંદ તો બા છે, આ 2 હાથ ને ત્રીજું માથું જોડાવે એવા છે. વાહ ભાઈ વાહ. મજાક કરું છું. તમે કઈ બોલો એ પહેલા કહી દઉં તમને હું. ભાભી હવે આ બધી વાત મૂકો ને, મારે શોપિંગ કરવા જવું છે. ક્યારે જાવું આપણે? જાશો. મેં તમારા ભાઈને કીધું છે, તમારા ભાઈના જ રજા છે ને, તો પણ બેનબા અમુક ઉંમર થાય ને પછી દીકરી સાસરિયામાં સારી લાગે. જો તમે પિયરમાં રહેશો ને તો બધા લોકો કહેશે કે નક્કી સ્વીટીમાં કંઈ ખામી છે, એટલા માટે એના મમ્મી પપ્પા એમને સાસરા નથી મોકલતા. અને તમે એવું ઈચ્છો છો કે મમ્મી પપ્પાને કોઈ 2 શબ્દ બોલીને જાય? અને રહી વાત મારો મોહ મુકાવાની, તો કંઈ આપણો પ્રેમ ઓછો નથી થવાનો. તમે સાસરે જશો તો આપણો પ્રેમ વધશે. જો ભાભી, હા તમે જે કહો છો ને 2 શબ્દ કોક બોલી જાય, તો પણ તમે એવા છો કે કોક મારી વિશે 2 શબ્દ બોલે અને તમે ચૂપચાપ સાંભળી લો? નથી સંભળાતું, એટલા માટે જ તમને કહું છું ને કે ખોટું આપણે કોઈ હારે ઝઘડો કરવો, કોઈને 2 શબ્દ બોલવા, એના કરતાં તમે લગ્નની હા પાડી દો બેન. બસ કરો ને યાર ભાભી. જો તમે છે ને આ કારણ વગરનું મને છે ને ઇરિટેટ કરો છો. ઇરિટેટ ના કરો. જમવામાં શું બનાવ્યું છે એ કયો? જમવામાં દાળ ભાત શાક રોટલી બનાવ્યા છે, એ બધું ડાઇનિંગ ટેબલ ઉપર છોડ્યું પણ છે મેં, અને રસોડું પણ સાફ થઈ ગયું છે. હું તમને જમવાનું પણ આપી દઈશ. તમે કહેતા હોય તમને ગરમ ગરમ રોટલી પણ બનાવી દઈશ, પણ બધી વસ્તુની મોહમાયા લિમિટમાં હોય છે. અને આજે નહીં તો કાલે સાસરે તમારે જવું જ પડશે ને. તો ક્યાં નાચ છે? તો પછી બસ તો અત્યારે જતા રહો ને. શું કામ દર વખતે તારીખને આપણે લેટ કરવી જોઈએ? હા, ગયા વર્ષે તમે પ્રોમિસ આપ્યું હતું કે ભાભી દિવાળી પછી લગ્ન કરી જ લઈશું. તમારી વાત માની, તમારા ભાઈને, મમ્મીને, પપ્પાને બધાને મેં સમજાવ્યા ને, માની ગયા ને. અને જો આ વખતે તમે લગ્ન નહીં કરો ને તો બધા લોકો મને જ બોલશે કે જીજ્ઞા તે જ સ્વીટીને બગાડી છે, સ્વીટી તારા લીધે આવું બધું કરે છે. અને તમને સારું લાગશે કોઈ મને બોલશે તો? પણ અરે ભગવાન, એવું ક્યાં બોલવા દઈશ? તમે છે ને થોડીક ધીરજ રાખો. અને જો તમે લોકો મારા મગજમાં એકની એક વાત નાખશો ને, લગન લગન, તમને ખબર છે મારું માઇન્ડ કેવું છે, પછી છે ને મારો મગજ ફરી જાય. ખબર છે ને, ખોટું કંઈક કરી બેઠું તો. હે ભગવાન, તમને મારે કેમ સમજાવવાની એ ખબર નથી પડતી. તમે કેમ આવું કરો છો? તમે મને એ કહો તો પહેલા. ભાભી જો છે ને તમે આ ગમે ત્યારે છે ને અડપલા કરો ભાઈ, તમે મને મારી લ્યો છો. અચ્છા, હવે મારા નણંદને હું આટલો બધી વાલ કરું, પ્રેમ કરું, એ કઈ નથી ગમતું. પછી એમ કહે છે કે ભાભી તમે મને મારી લ્યો છો. હવે તમારે આમ જ કરવું, એટલે તમારાથી દૂર દૂર તો રહ્યો. તોય નહીં રહું. હામી આમ કરવા બેસ ને તો નહીં મજા આવે. જો કેવું થાય. હશે હવે મારા હશે હવે નણંદબાને પ્રેમ ઓછો થઈ ગયો એટલે ભાભીને કાલે ચીટલા પણ ભરવા માંડ્યા છે. એ તમારો ચેઇન ક્યાં ગયો ભાભી? સવારે છે ને રેન્ટ કરાવવા આપ્યો છે, તૂટી ગયો છે. તો તમારા ભાઈ ગયા છે લઈને. એવું છે? મને કીધું હતું. અરે ભાઈને રહેવા દે, આપણે 2 માર્કેટે જઈ આવશું. હું તમારા ભાઈ જઈને જ આવ્યા, ખબર છે ને માર્કેટે જઈ આવ્યા? હું થોડીક વાર ઘરની બહાર જાઉં તે તો તમે લોકો ક્યાં જઈને આવી જાવ? ના સવારે મેં તમને પૂછ્યું હતું નાસ્તો કરવા સમયે, તમે જ ના પાડી. કોલેજનું થોડું કામ હતું ને ભાભી, કીધું તું તો ખરા. કઈ નહીં, સાંજે આપણે સૈયારા મૂવી જોવા જવાનું જ છે. મેં તમારા ભાઈને કીધું જ છે. હા, તમે મારી ભેગા આવો ને એમાં તમારા ભાઈ બહુ ખારા થાય, તમને ખબર છે? એ તો એમ જ કહે છે કે મારું કઈ કામ છે જ નહીં, તારે નણંદ તારી હારે હોય તો. હા તો બરાબર જ છે ને. લે આવી નણંદ મળે કોને, અને મળી છે ને તો આ ભગવાનનો પાડ માનવો જોઈએ કે વાહ આટલી મસ્ત નણંદ મળી મને. એ જ કહું છું કે નણંદને આવી ભાભી મળે ક્યાંથી? તમારે પણ ભગવાનનો આભાર માનવો જોઈએ કે મને આટલા મસ્ત મસ્ત ભાભી દેવા માટે. એટલે તો મૂકીને નથી જવાની તમને. મને લાગે છે કે મારે બાજુવાળા ચંપા કાકીની વહુ જેમ કરે છે ને એમ તમારે યારે કરવું છે. ઈ તમારી ખાસ મિત્ર કા? છી, એને હું બેનપણી બનાવું?
આપણું ઘર તોડાવે હરખેથી હાલતું હોય તો પણ મારે એની જેવું બની જવું છે. એ નણંદ જોવો ને તમે, હાહરેથી આવે તો 5 દી માંડ રોકાય, 6 દી વયા જ ગયા હોય. એટલે મારે પણ એમ જ કરવું છે, તો જ તમે હાહરે જાહો હવે. તમારે એક આઈડિયા કરવો પડશે. આ ઓલાની આ ઘર છે માય બોલાવી લો, પછી કઈ લપ જ નહીં. હે ભગવાન, થોડાક તો મોટા કરો અને થોડાક તો મોટા કરો. હજી હું મોટી નથી થઈ, સમજો ને તમે બધા. એટલે હમણાં લગ્નનું રહેવા દો, વર્ષ દિવસમાં મોટી થઈ જાવ ને પછી લગ્ન કરાવજો. 22 વર્ષના થયા છો હમણાં 24 તને 22 ક્યાંથી થઈ ગયા? તો એમે તમારા 2 વર્ષ ઓછા કરી નાખ્યા એમ કયો? તો ઠીક, મેં તો ભૂલી ગયા કે હું. ના ના, 22 વર્ષે હું સાસરે આવી ગઈ હતી. હવે છે ને, તમે જ્યારે આવ્યા ત્યારે હો ને 22 વર્ષથી અત્યાર સુધી અમારી ભેગા જ છો ને, તો હાલો હવે મારે તમને એક વસ્તુ બતાવી છે. કામ બતાવી લો. હા તો ફટાફટ આવજો, હા ને? કેમ આમ ચૂપચાપ બેઠા છો? આ ચૂપચાપ ન બેહું તો હું કરું? કેમ શું થયું છે? તમે કંઈ વાત સાંભળી? તમે તો સોફા પર આખો દી સમાધિમાં બેહી રહ્યો. ઘરમાં શું થાય છે શું નથી થતું કાંઈ તમને ખબર નથી હોતી. પણ હું ક્યાં ઘરે રહું તો મને જાજી ખબર હોય. અને ઘરમાં બેઠા હોય તો એને આંખો બંધ કરીને ભગવાનનું નામ લેતા હોય, આપણને એમ લાગે કે આમની તો સમાધિ લાગી ગઈ. એવી રીતે બેઠા હોય તમે. શું થયું છે એ વાત કરીને. અરે આ છે ને જીજ્ઞા વહુ મહેન્દ્ર અરે છૂટાછેડા લેવા માગે છે. લ્યો કેમ? બસ આ મગજ એવું. આ ઓલી સ્વીટી લગ્ન કરવાની ના પાડે છે એના લીધે થઈને કે ભાઈ મારે ને ભાભીને બહુ ભળે છે, એટલે મારે તો ભાભીને મૂકીને ક્યાંય જવું જ નથી. મને આમ બે ગાંડિયું થઈ ગયું લાગે છે. એ બને એ જ લાગે છે. ઓલીને મૂકીને જવું નથી અને એ નથી જાતી તો કે છૂટાછેડા લઉં. હવે એમ નહીં, આ કાંઈ જીજ્ઞા મહેન્દ્ર હારે છૂટાછેડા લઈને એના બાપાના ઘરે વહી જાય એ કાંઈ શું આનો રસ્તો છે? રસ્તો નથી, પણ એને એમ થતું હોય આ એમ કહે છે કે હું તમને મૂકીને સાસરા નહીં જાઉં તો બિચારી કી શું કરે કે ભીહ કરે તો લગ્ન કરે તો જીજ્ઞા એને સમજાવે નહીં કે સ્વીટીબેન આવા ગાંડા ન કઢાય તમારે. તમને મારી યાદ આવે તો તમે અહીંયા આવીને રહેજો. જીજ્ઞા હો કાંઈ તારી જેટલા ભાન વગેરે નથી, ઘણું સમજાવે છે. આ હું ભાન વગર નથી ને તો જ તમારા ઘરમાં રહી, નકર કોઈ રહે નહીં. જો કા આ ઉંમરે તમારે ઉમળકો ચડે છે તો જીજ્ઞા હો તો કે જ ને સ્વીટી સારું થઈને. પણ સ્વીટી હારું થઈને કે કાંઈ છૂટાછેડા લેવાય સ્વીટી હારું થઈને એનું ઘર ક્યાં ભાંગવાનું આવે છે એને? સમજાવશું એને, તું સમજાવે, મહેન્દ્ર સમજાવે, બીજું હોય હું આમાં? કે મારા કરતાં તો જીજ્ઞા બહુ હોશિયાર છે, તો એટલી સમજણ નથી પડતી. હવે એને કહેવાનું કારણ શું હોય આપણને થોડી ખબર છે કે છૂટાછેડા લઈને જવાનું. પણ મેં તને કીધું એવું કદાચ કારણ હોઈ શકે કે હું આ ઘર છોડીને જતી રહું તો એ આફોડી લગ્ન કરીને જતી રહેશે. કારણ કે જીજ્ઞાઓ જ્યાં સુધી આ ઘરમાં છે ત્યાં સુધી સ્વીટી આ ઘર છોડીને નહીં જાય. પણ આંધો તો મને કાંઈ આમ મગજમાં ખબર નથી પડતી કે સ્વીટી જીજ્ઞા વહુને છોડીને ન જાય. બધે નણંદ ભોજાઈને સારું જ બનતું હોય છે. ક્યાંય આવું મેં નથી જોયું કે નણંદ વળી ભાભી હાટું થઈને હાહરે ન જાય પરણીને લગ્ન કરવાની ના પાડી. આ નવું છે આપણા ઘરમાં. આનું નામ જ નણંદ ભોજાઈના હેત. બરોબર? આવા ગાંડા હેત ન હોય પણ હાવ. એ તો હું સમજુ છું. આ હેત છે ને થોડાક વધારે ઉભરાઈ ગયા કહેવાય. ગાંડા હેત તું કે એમ ગાંડ પણ કરે છે હાવ. અને જીજ્ઞા બહુ કે મારે છૂટાછેડા લેવાય. જીજ્ઞા બહુ છૂટાછેડા લઈ લેશે તો સ્વીટી કા કે હું મળવા જાઉં છું મારી ભાભીને એમ કરીને એને પિયર નહીં જાય જીજ્ઞા બહુના. હવે એ બે હું ધારી છે ત્યાંમાં મહેન્દ્રનું શું કહેવાનું થાય છે? હવે એ તો મળીએ એકાબીજીને તો એ ખબર પડે ને કે મહેન્દ્ર એને સમજાવ્યા છે કે નથી સમજાવ્યા. આ ઉડતું આવ્યું છે કંઈક આપણને બીજી કંઈ ખબર હોય તો ખબર પડે ને. મને તો આમ કાંઈ દશ હુસતી નથી આની અંદર. મહેન્દ્રને સમજાવશું કે ભાઈ આવી વાતમાં છે ને વહુને સમજાય છૂટાછેડા લેવાની વાત ન કરે. તે ન જ કરે ને પણ છૂટાછેડા લેવાની વાત એમાં હું સમજાવવાની કઈ નાની ગુગી છે? હવે એના હારાને છે ને હું આજ જ ફોન કરું કે આપણે લગ્નની તારીખે નથી જોવરાવી, કાંઈ નથી જોવરાવું, હાલો મંદિરે ફૂલહાર કરીને આને આ ઘરમાં જ લઈ જાઓ. લઈ જાઓ. એના કારણે કાંઈ છોકરાનું ઘર થોડું ભાંગવાનું હોય તો એ હું આ છે ને મને એમ કે નાની છે પણ બસ નાની જ રહી. મોટી થવા જ ન દીધી તમે કોઈ દી અને કાંઈ કહેવા જ ન દીધું. એનું પરિણામ છે આ. બરોબર છે એ વાત, પણ આપણને એમ છે કે નાની છે કાંઈ નથી કહેવું, નાની છે કાંઈ નથી કહેવું.
પણ આ તો સમજે જ નહીં. હવે જવાન થઈ ગઈ છે, સમજણી થઈ ગઈ છે. નાની હતી ત્યાં સુધી નાની હતી. દીકરીઓને અમુક ઉંમર થાય ને પછી અમુક વસ્તુ તો છે ને એને શીખવાડવી જ જોઈએ. એનું બધું એનું ન હલાવવાનું હોય. પછી આપણે કે ઈ કે એટલે અત્યારે એમ કે ને કે રાત છે તો હા રાત છે એ ન હાલે. પછી એ આ બધા માવતરને આ જ તકલીફ છે કે આપણી એકની થોડી વાત છે કે કાંઈ એવું નથી હોતું. અરે નાના હોય ને તે દરેક માવતરને છે ને દીકરાઓ દીકરી વાલા જ હોય છે, હથેળીમાં રાખે છે. પણ પછી આપણને થોડી ખબર છે કે મોટા થઈને માથે સાણા થાપશે ઈ. એ બધાની ઉંમર થઈ જાય છે તો એ લોકોને ભાન નથી પડતી કે હવે અમારી ઉંમર થવા માંડી છે તો અમુક તો અમારી અંદર આમ સભાનતા આવવી જોઈએ થોડીક. ઓલી કહેવત છે ને બારે બુદ્ધિ હોલે હાન ને વિશે વાન. હા, એને ખબર નહીં હોય કે એની ભાભી એની જવડી હતી તઈ જ આ ઘરમાં આવી હતી. એ મેં કીધું તું એને લગ્ન કરવાની ના પાડે ને મેં કારણ શું છે આ તારી ભાભી એના માવતર એની ભાભી બધાય મૂકીને આવી અહીંયા તો તારે કેમ ન જવું? હાલો. હા પપ્પા. હા મેં તમને કહ્યું હતું એમ તમે કાગળ રેડી કરાવ્યા છે ને ડાયવોર્સ પેપર? હા પપ્પા મારે નથી રહેવું હવે અહીંયા, કેમ કે હું અહીંયા રહીશ ને તો આ ઘરને વિખાતા વાર નહીં લાગે. હા તમે કાગળ 2 દિવસમાં કમ્પ્લીટ કરાવી અને ફોન કરો એટલે હું સહી કરી જઈએ અમે બંને આવીને, એટલે અમે બંને પછી અલગ થઈ જઈએ. એ એમના રીતે હું મારા રીતે. હા પપ્પા. આ બધું કરવાની શું જરૂર છે? હે? તો શું કરું? તમારા બધાનું સાંભળવું તો મારે ને. અને હું કાંઈ ના નથી પાડતી બેનને કે તમે લગ્ન કરીને સાસરે નહીં જાઓ, પણ તમને બધાને તો એવું જ છે કે બેન મારા લીધે સાસરે નથી જતા. મેં તને કહ્યું હતું ને તારે એને સમજાવવાની છે, નહીં કે તારે મારી સાથે ડિવોર્સ લેવાની જરૂર છે. સમજાવ્યા, બહુ સમજાવ્યા, પણ બેન કોઈ વાતમાં સમજવા માટે તૈયાર જ નથી. એકના બે નહીં થતા. આટલો બધો તો શું લગાવ છે તારી સાથે કે સગી ભાભીને એના ખબર નહીં આટલો બધો તો શું લગાવ છે તારી સાથે. ભાઈનું ઘર તૂટે છે છતાં પણ એને ભાન નથી આવતી. એ મને જ નથી સમજાતું કે એના મનમાં મારા પ્રત્યે આટલો બધી પ્રેમ, ગાંડો પ્રેમ, કે સાસરે જવાની ના પાડે છે અને એવું કહે છે કે નહીં ભાભી હું તમને છોડીને ક્યાંય નહીં જાઉં, હું આ જીવન તમારી સાથે જ રહીશ. આનું નામ પ્રેમ ન કહેવાય, ગાંડાપણું કહેવાય. હે? આ દુનિયા સમાજ શું વાતો કરશે? હે? આ તારે પણ વિચાર કરવો જોઈએ ને. શું આનો આ જ રસ્તો છે? તું મારી સાથે ડિવોર્સ લઈ લે? તો બીજો શું રસ્તો છે આમનો? આમના સિવાય બીજો રસ્તો શું છે? હું આ ઘરમાં નહીં રહું તો આમ નહીં તો કાલે બેન સાસરે જતા જ રહેવાના છે, પણ જ્યાં સુધી હું આ ઘરમાં છું ત્યાં સુધી નણંદબા સાસરે જવાના છે જ નહીં. દવા લીધી? હા લીધી છે. 3 દિવસથી ખાતી નથી આની આ ટેન્શન. તો શું કરું? બળતરા તો થાય જ ને. હું પણ આ ઘરની વહુ છું. કહું છો એટલે જ કહું છું કે છોડીને જવાની કઈ જરૂર નથી. આ કઈ સમસ્યાનું સમાધાન નથી કે તું મારી સાથે ડિવોર્સ લઈ લે. હે? બધા ભેગા મળીને એને સમજાવશું ને તો સમજી જશે. કેટલા ટાઈમથી બધા સમજાવીએ છીએ પણ સમજતા નથી, એટલા માટે જ છેલ્લે મારે આ પગલું ભરવું પડે છે ને. અને જો હું જે કરું છું ને એ બધું બરાબર જ કરું છું. કદાચ એવું લાગે ને તો બેન સાસરે જતા રહીને પછી ફરીથી આપણે કોર્ટ મેરેજ કરી લેશું. મતલબ કે સમાજમાં અમારી કોઈ ઇજ્જત જ નહીં હોય. પહેલાં તું ડિવોર્સ લઈને જતી રહી, પછી બેન લગ્ન માટે માની જશે એટલે એના લગ્ન કરાવી દઈશું અને ફરી પાછા આપણે કોર્ટમાં જઈને મેરેજ કરી લઈશું. આ કેવી વાત કરે છે તું? એની સાથે સાથે મને લાગે તારું મગજ ફરી ગયું છે. મારે તો શું કરવું ને મને એ સમજાતું નથી. નથી હું સ્વીટીબેનને સમજાવી શકતી કે નથી તમને બધાને સમજાવી શકતી. અરે અમારે સમજવાની ક્યાં જરૂર છે? સમજવાની એક વ્યક્તિને જરૂર છે, આપણે 4 ને નહીં. આ 4 મળીને આપણે એક વ્યક્તિને સમજાવવાનો છે. અને તું જે વાત કરી રહી છે ને તો મને લાગે તું પણ ગાંડી થઈ ગઈ છે એમની સાથે, અને તારે પણ એની સાથે એટલો બધો શું લગાવ છે? એને સમજાવની, તારી વાત તો દરેક માને છે. સમજાવ્યા, બધી રીતે સમજાવ્યા. એક શરત ઉપર સાસરે જવાનું કહે છે કે ભાભી તમારે સાસરે આવવાનું મારી યારે, તો હું મારા સાસરે જાઉં, અથવા તો એવું કહે છે કે આપણે ઘર જમાઈ લઈને આવીએ તો હું લગ્ન કરું. હવે ઘર જમાઈ લઈને આવ્યા કોઈ સારી વાત છે, અને હવે તો એના સાસરાવાળા પણ એવું કહે છે કે છૂટું કરી નાખવું છે, સગાઈ તોડી નાખવી છે. એ જ ડર અને જો છે. સગાઈ તોડી નાખશે ને તો બેનનો હાથ કોઈ નહીં પકડે ભવિષ્યમાં. એ જ ડર છે મને. તું કહે છે ને એ વાતનો જ ડર છે
કે માંડ એક તો સારું ખાનદાન મળ્યું છે, સારો છોકરો મળ્યો છે, અને જો સગાઈ તૂટી જશે ને તો તું કે એવું જ થશે. તમને જેમ ઠીક લાગે ને એમ કરો, બહુ સારા લાગશો. મારાથી છૂટું થઈ જશે ને. અરે તમે તો મને કે મારી વાતને સમજો યાર. જો હું પણ નથી ઈચ્છતી કે આપણું છૂટું થાય, કારણ કે આપણા વચ્ચે ક્યારેય ઝઘડો નથી થયો, ક્યારેય બોલાચાલી નથી થઈ, કે આપણે એકાબીજાને ક્યારેય ઊંચા અવાજે બોલ્યા પણ નથી. અને રહી વાત ઘરમાં મમ્મી કે પપ્પાની, તો મમ્મી ને પપ્પા પણ મને દીકરીની જેમ રાખે છે. એણે પણ કોઈ દિવસ મને એવું મહેસૂસ નહીં કરાવ્યું કે હું આ ઘરની વહુ છું. પણ અમુક મજબૂરી હોય છે. મજબૂરી ના કહેવાય, હે? આ મજબૂરી ન કહેવાય. જે મજબૂરીમાં માણસ છૂટાછેડા લઈને એ સમય અલગ હોય, અને આપણા ઘરનો તકલીફ જે છે ને એ અલગ છે. શું કરું? તમે એવું ઈચ્છો છો ને કે બેન ઉપર કાળટીલી બેસી જાય, બેન ઉપર કલંક લાગી જાય? બોલો, તમે ઈચ્છો છો એવું? બેન પર તો લાગશે, પણ જે તું મારાથી છૂટી થશે ને એટલે મારા ઉપર અને મારા ઘર ઉપર તો જરૂર લાગી જશે. જો ગમે ત્યારે છૂટું થાય ને ત્યારે છોકરાની કોઈ વાત નથી કરતો. વાત હંમેશા છોકરીની જ કરે છે કે છોકરીનો કઈ વાંક હશે, છોકરી આવી હશે, છોકરી તેવી હશે. એવું જરૂરી નથી. ડિવોર્સ કેવી રીતે થાય છે એના પર ડિપેન્ડ કરે છે. જો છોકરો છૂટું લઈને તો છોકરી પર કલંક લાગે કે છોકરી ખરાબ હશે, પણ છોકરી સામે ચાલીને લઈને તો 100% છોકરાનો જ કંઈક વાંક હશે, એવું જ લોકો વિચારે. ના, આપણે તમતારે કોઈ પણ પૂછશે ને છૂટું કરવાનું કારણ શું, તો તમે ઉપાધિ ના કરતા. આ ઘરનું જરા પણ વાકું નહીં બોલું. હું એટલું જ કહી દઈશ કે મને એ ઘરમાં એડજસ્ટ ના આવ્યું, એ ઘરના નિયમ પ્રમાણે હું ચાલી ના શકી, એટલા માટે મેં છૂટું કરી એટલે નાખ્યું. કહેવા શું માંગે છે? એટલે મારે તને બદનામ કરવાની, હે? તું સામે ચાલીને બદનામી ભોગવશે. હા, હું ભોગવી લઈશ. બસ તમારા બધા માટે હું એ પણ કરી લઈશ. કદાચ તમને કાલ સવારે કોઈ તો કહી દેવાનું કે અમારા કૈયામાં નથી, અને છતાં પણ એવું લાગે તેવું પણ કહી દેવાનું કે એને કે અફેર હતું, એટલા માટે છૂટું કરી નાખ્યું. કેવી બોલે છે, કેવી વાત કરે છે તું? એક ઠોકીશ તમાચો. અત્યાર સુધી કોઈ દિવસ મેં તારા પર હાથ નથી ઉપાડ્યો, પણ આ વાત છે ને બીજી વાર કરતી નહીં, જો કહી દઉં છું તને. તો શું કરવું? બીજો રસ્તો તમારી પાસે હોય તમે બતાવો. મારી પાસે એક પણ રસ્તા નથી, કારણ કે સ્વીટી બેનને મેં હરેક રીતે સમજાવ્યા છે, એક કોઈ રીત બાકી નથી રાખી. પ્રેમની, ગુસ્સાની, બધી રીતમાં મેં એને સમજાવી જોયા છે, પણ એ એકના બે જ નથી થતા. ગુસ્સો કર્યો તો એવું કહે છે કે ભાભી હું લગ્ન કરું એટલા માટે તમે મારા ઉપર ખોટો ગુસ્સો કરો છો, અને પ્રેમથી કહું તો કે ભાભી કે તમે મને આટલા પ્રેમથી બોલાવો એટલા માટે મને જાવું નથી ગમતું. એક કામ કર, હવે એમને છે ને ઇગ્નોર કરવાનું ચાલુ કર. ધીરે ધીરે છે ને તો આપોઆપ એનો પ્રેમ તારા તરફ ઓછો થઈ જશે. એ પણ કરી લીધું. કહું તો ખરી, હજુ તો હમણાં તમને વાત કરી કે ભાભી હું લગ્ન કરી લઉં એટલા માટે તમારે યાર આવું બધું કરો છો, અને તમારી તો વાત દૂરની છે, પણ મમ્મી ને પપ્પાની હાલત મારાથી જોવાતી નથી, કારણ કે એ મારા મા બાપની જેવા જ છે. તો પછી છે ને એટલા માટે જ કહું છું કે આપણે છૂટું કરી નાખીએ અને અલગ થઈ જાય. મારા પપ્પાએ કાગળિયા કમ્પ્લીટ કરી નાખ્યા છે. એવી રીતે સમજાવું આખા ઘરને, બધા જ ગાંડા થઈ ગયા છે આ ઘરમાં, અને એક સ્વીટી સમજવા તૈયાર નથી. આ ભાઈનું ઘર ભાંગે છે એને દેખાતું નથી. ઓહોહોહો, બધું બહુ સરસ બધુંય તારું, પણ છે ને તું અમારી વાત ન માને એ અમને ન ગમે. બોલ, હું વાત નો માની હવે? હવે આ તારી હારે અમે કેટલા દીથી રામાયણ કરીએ છીએ. બોલ, હવે તને મારે શું કહેવાનું આમાં? ભગવાન નહીં, મમ્મી કે ને. હે જો મમ્મી, તમે જે બોલો એ, બાકી મને ખબર છે આ તમે પાછી કઈ લપ લઈને આવ્યા હશો. બટા જો સાંભળ, તું છે ને બધી રીતે સમજુ છે. તારી ભાભી તને બહુ વાલી છે, તારી ભાભીને તું બહુ વાલી છો, બરાબર છે. હવે તને એ કાંઈ ઘરમાં ખબર પડી કે તારી હાટું થઈને તારી ભાભી તારા ભાઈ હારે છૂટાછેડા લઈ રહી છે? શું? હા, મારી માટે થઈ શું કામ? પણ તું આ ઘર મૂકીને જવા જ તૈયાર નથી તો તારા ભાઈનું ઘર ભાંગે એ તને ગમશે? એમ કે મને તું. પણ મેં ક્યાં ના પાડી? આ બધાને કેટલી વખત કઈ થાય કે 1 વર્ષ દ્યો, 1 વર્ષ પછી મારે તો લગ્ન કરવા જ છે ને. પણ મારી વાત સાંભળ ને, લગ્ન અત્યારે ટાણે થઈ જાય પછી ભલે ને તું 4-6 મહિના 12 મહિના આવતી જતી રે, 2 દી ન્યા રે, વળી 15 દી અહીંયા રે, વળી 4 દાડા અઠવાડિયું ન્યા રે, વળી 15-20 દાડા અહીંયા રે, એમ કર તું 12 મહિના નીકળી જાય, તારા લગ્ન થઈ જાય, 2 વાત થાય કે ન થાય? એવી રીતના 12 મહિના શું કામ કાઢવા? અને મને ખબર છે એક વખત લગ્ન થયા પછી અહીંયા છે ને કઈ મોહ રાખવાનો હોય જ નહીં. ઈ સાસરું જ ગણાય. પણ અમે છે ને બોલી કરશું
કે ભાઈ લગ્નની તારીખ તો દેવી, પણ અમારી દીકરી 12 મહિના આવતી જાતી રહેશે, પછી તને કાંઈ વાંધો ખરો? ખાલી 12 મહિના? જો હમણાં તે એમ કીધું કે હું 12 મહિના પછી લગ્ન કરવાની હા પાડું, તું 12 મહિના પછી લગ્ન કરે તો તને ઠામું કે ના રાખવાની, અને અત્યારે લગ્ન કરી દે તો તારે એમ છે ને કે ભાભી યારે મારે 12 મહિના રહેવું છે, તો તને આવતી જાતી રાખીશું અમે, કે 4 દી અહીંયા રહી, 4 દી ત્યાં રહી, વળી અઠવાડિયું અહીંયા રહી, વળી 2 દી ત્યાં રહેવા ગઈ. ન હાલે એવું? નો ચાલે. તમે મને પૂછો છો એવું? નો ચાલે ને. ના બેટા, હલાવવું પડે. અને જો આ ઘરમાં બધાની તું લાડકી છો, હવે તને એવું સારું લાગશે કે તારા કારણે થઈને તારી ભાભી છૂટાછેડા લઈને વહી જાય છે? એ ચોખ્ખું કહે છે કે હું આ ઘરમાં હોય તો સ્વીટી બેન આવી જીદ લઈને બેઠા છે, હું જ જતી રહું તો પછી. એ હું ભાભીને મારી રીતના સમજાવી દઈશ, એ કાંઈ નહીં થાય, તમે ઉપાધિ ન કરો. તું એમ કહે છે કે હું ભાભીને સમજાવીશ, ભાભી એમ કહેશે કે હું સ્વીટી બેનને સમજાવીશ. આમાં એ 2 જણા ઝઘડે છે. એ તને કઈ ભાઈમાં જ બુદ્ધિ ઓછી છે, લ્યો. સાચું કહું તો. પણ ભાઈમાં ભલે બુદ્ધિ ઓછી રહે, તારા બહુ વધારે છે, તું કાં લગ્નની હા નથી પાડી દેતી? એ મને કહે. વધારે છે ને એટલે જ હા નથી પાડતી, કેમ કે મને ખબર છે મારી આઝાદી છીનવાઈ જશે. એમાં આઝાદી કાંઈ ન છીનવાઈ જાય. આ તારી ભાભી આપણા ઘરે આવીશ પરણીને, તો હું એની આઝાદી છીનવાઈ જાય? આપણે હારા છીએ ને બધા, આપણે ભાભીને કઈ રીતના રાખીએ છીએ? હે, જો સાંભળ, બધાના ઘરે એવું જ હોય. હા, અમુક ઘરના અમુક નિયમો હોય કડક, એ આપણે પછી છે ને એની મર્યાદામાં હાલવાનું હોય, બીજું કાંઈ ફેર ન હોય એમાં. જેવું આ ઘર છે એવું એ ઘર છે. અહીંયા તું દીકરી છો, ના તારે વહુ થઈને જવાનું છે, શું ફેર પડે? ત્યાં કોઈ દીકરી નહીં માને. આપણે વહુ થઈને રહેવું કે દીકરી થઈને રહેવું ને એ આપણામાં હોય. બોલ. મમ્મી, આ સમયમાં છે ને આ બધી વાતો જ સારી લાગે, બાકી મને પાકી પાયા ખબર છે કે તમારા લોકોનો પ્લાનિંગ શું છે. જલ્દીથી હું અહીંયાથી જાઉં એટલે બધા છે ને આમ છુટકારો થઈ જાય મારીથી, ઈ જોતું છે. અરે બેટા, તને જલ્દીથી કાઢવી હોય ને અહીંયાથી તો આ 20-20 વર્ષ સુધી અમે તને છે ને મોટી ન કરી હોય. એવું? એવું કહો છો તમે? તો 20 વર્ષ સુધી તો તમારે મોટી કરવી જ પડે ને, નહીતર તો ગામ એમ કહી જાય, લ્યો દીકરીનો જન્મ થયો તો પછી રાખવી જ નહોતી તો શું કામ પેદા કરી? તો મારી વાત સાંભળ, ઉંમર થાય ત્યાં લગ્ન ન કરીએ ને તોય ગામ અમને કહી જાય કે ઉંમર થઈ છે લગ્નની તો હજી પરણાવતા નથી છોકરીને, આમને હું કાંઈ ઘરે રાખવી હશે? પણ જો એક વસ્તુ તમે સમજો ને, નક્કી તો મારું ઓલરેડી થઈ ગયું છે. હજી એવું હોય ને કે છોકરો ગોતવાનો બાકી છે અને હજી ક્યાં સુધી છોકરો મળશે નહીં, તો 2 નંબરની વાત રહી. આ તો નક્કી જ છે, વર્ષ પછી કરી જ લેવાના સીધા. તો લોકો એમ કે છે કે હગાઈ કરી નાખી છે તો લગ્ન દેવામાં શું વાંધો છે? બોલ, આનો શું જવાબ દેવો અમારે? તમારા જમાઈ છે ને, એને જરાય ટાઈમ નથી હો મારી માટે, ઈ તમને ખબર છે. હવે એ તો પછી આપણે પરણી જાય ને એટલે ટાઈમ ને ટાઈમ જ હોય એની પાસે. પડી સમજણ? તમને કેમ ખબર? એ વગર કીધે પછી સીધા થઈ જાય. આની સીધા કરવાની આપણા હાથમાં હોય. હા, આજે મારા પપ્પા રે એમ. હવે અમારા જમાનામાં તો આવું કાંઈ નહોતું બેન. મા બાપ જોઈ આવ્યા અને મા બાપે જે નક્કી કર્યું ને એટલે અમારે કાંઈ ચૂં કે ચા નહીં કરવાનું. આ તો તમારે સારું છે કે છોકરા છોકરી એકબીજાને જોવે છે, વાતોચીતો કરે છે, કુંવારે એકબીજા બહાર હરવા ફરવા જાય છે. અમારે તો વડીલો જોઈ આવ્યા, છોકરો સારો છે, ઘર સારું છે, કુટુંબમાં સમાજમાં દીકરાના ઘરની ઇજ્જત કેવી છે. આ બાજુ દીકરાવાળા એ જોવે કે કુટુંબ સમાજમાં દીકરીવાળા ઘરના ખોરડાની આબરૂ કેટલી છે. બસ હગા પાકા થઈ જાય. એ બેને ગમે છે કે નથી ગમતું એ કાંઈ જોવાનું ન. વળી મેં ક્યાં ભાગીને કર્યા, ક્યાં લવ મેરેજ કર્યા? તમે કીધું ત્યાં તો કર્યા છે. અરે ભાગવાની વાત નથી, મેં તને એવું ક્યાં કીધું તું તું ઊંધું પકડે છે? અમારા જમાનામાં એવું હતું કે અમને છોકરા છોકરીના એકબીજાના મોઢાઈ ન જોવા ન મળતા. જ્યારે પરણવા બેસીએ ને ત્યારે આટલો ઘૂંટો છોકરીઓને હોય આમ. સારું હાલો, હવે એક કામ કરો, મારે આ વાતનો છે ને કંઈક નિર્ણય લેવો પડશે. હું હમણાં આવું. હા, આને સમજાવીને એટલે તો બાપા ભગવાન ઉપરથી નીચે આવે ને તોય આ છોકરી ન સમજે મને લાગે છે. શું કરું કઈ સમજ નથી પડતી. હા મમ્મી, સારું થયું તમે આવ્યા. હું છે ને થોડો કન્ફ્યુઝનમાં હતો. શેની કન્ફ્યુઝન તારે ભાઈ? અહીં કંઈક મેં જોયું તો ખરું, આમ બહાર નીકળતી હતી ને તો તું કંઈક આમ વિચાર કરતો હતો ને એવું કંઈક હતું. તે મને એમ થયું કે આ હું ચિંતામાં ઊભો છે એટલે હું પાસે આવી. ચિંતા એવી બધી મોટી નથી મમ્મી, તો જરાક વિચાર કરતો હતો. હું વિચાર કરતો હતો આ મારે બાઇક લેવાની છે કે નહીં, હા એના માટે. તે પણ લાવી દેવાની હોય, એમાં હું ચિંતા કરવાની હોય? તો વિચારું છું કે કઈ ગાડી લઉં.
આ ઓલી સ્વીટી નહોતી કહેતી કાંઈ એને ગમે છે ઈ એ જ કહું છું. ઓલી ઝૂમ ઝૂમ જોમ હવે એવી ગાડી છે ને એ સ્પોર્ટ બાઇક લેવાનું કહે છે, પણ હવે સ્વીટી બેને કીધું છે એટલે એની પસંદગીની ગાડી લઈશ ને તો વધારે સારું રહેશે. હા એ લાવી દે ને એટલે વળી છે ને. અને બીજા નંબરમાં આ તું ને જીજ્ઞા હમણાં કેટલા ટાઈમથી ક્યાંય બહાર નથી ગયા, હા એટલે ઈ નવી ગાડી લાવો પછી તું જીજ્ઞા સ્વીટી હંધાય હારે ફરવા જાવ. ટ્રિપલ સીટમાં. હા હા એટલે અહીંયા રસ્તામાં પોલીસ ભટકાય પકડે ને દંડ ફટકારે કા ટ્રિપલ સીટમાં અલે એ ફટકારે મૂકે નહીં મૂકે કેટલા કાયદા કડક કાગળિયા હોય હેલ્મેટ હોય પીયુસી હોય શું કહેવાય આરસી બુક હોય તો છેલ્લે હેલ્મેટનો વાંક કાઢે નથી. મારે કાંઈ વાત નથી તારી સાંભળવી, બધું તું જાણે તારા કાગળિયા ને હેલ્મેટ ને બધુંય. પણ ગલી ખાંસામાંથી જાજે ગાડી લઈને, પણ સ્વીટીને હારે લઈ જાઓ. એ વાત તો સાચી છે તમારી. ગલી ખાંચામાંથી તો હા સારું હાલો જો હું છે ને અને એટલે સ્વીટીને હારે લઈ જવાનું હું કામ કહું છું ખબર છે? હારે લઈ જાઓ અને છે ને તમે બે જણા થઈને સમજાવો કાંક લગન હાટું, અને વળી બહાર જાય અને એનું મન કંઈક બદલાઈ જાય ને તો લગન હાટું હા પાડી દે તો. હા મારા મનમાં એ જ ચાલે છે કે જો એની પસંદગીની ગાડી લઉં ને હા તો એ થોડીક ખુશ થાય, પ્લસ કે ફરવા લઈ જાઓ તો ડબલ ખુશી થાય, અને ખુશીમાં ને ખુશીમાં છે ને એને મનાવી લઈએ એટલે લગ્ન માટે કદાચ હા પણ પાડી દે. અને પાછા છે ને તમે ત્રણે જણા બહાર ખાઈને આવજો, એ દી એને જે ભાવતું હોય ને એ ખવડાવજો એને. મમ્મી મને બહારનું નથી ભાવતું. એ કોક દી ખાવું પડે, ન ભાવે તો એ કોકના હાટું થઈને આપણે ભવડાવવું પડે. મને તો છે ને મારી જીગુડી બનાવી દે ને એ જ બહુ ભાવે. એ દી જીગુડી જ બહાર ખાહે તો તમે બનાવી દેજો, તમારા હાથનું ભાવે. ના કઢી રે. બહુ સારી બનાવો તમે. ના ભાઈ આપણે કાંઈ બનાવવાના નથી. હું જ તને એવું કહું છું કે મારું ને તારા બાપા હાટું પાર્સલ લેતો આવજે. એ દાડે રહોડામાં રત્યા. તમને બેયને કીધું કે ચસ્કો લાગી ગયો બહારનું ખાવા. અમને ચસ્કો નથી લાગ્યો, આપણે કાંઈ બનાવવાના નથી બે હાટું. તમારે ત્રણે બહાર જમીને આવવાનું ને અમારી હાટું પાર્સલ લાવવાનું, એવું જાણવાનું કે આજે આપણે શીતળા સાતમ પાડી છે. ન હોય તોય હા ન હોય તોય. આ જબરું લ્યો. આ બેને ફરવા લઈ જવાના, નાસ્તો કરાવવાનો, પાર્સલે લેતો આવવાનો, એટલે મારે 3-4 હજારનો ડટ્ટો પાકો કા. નાસ્તો નહીં, પેટ ભરીને ખાવાનું બધાએ. પડી સમજણ? તમને બેને શું ભાવે? મારા પપ્પા તો છે ને બાજરાના બાઢા અને રીંગણાનું શાક ડુંગળી ને એવું એને ભાવે. તે સાંભળ, જ્યાં કાઠિયાવાડી ખાવાનું મળતું હોય ને ત્યાંથી તારા બાપા હાટું બાજરીના રોટલા અને રીંગણનો ઓળો અને એ હંધુય લેતું આવવાનું. તમારી હાટું પીઝા લેતો આવું. એ મારે કાંઈ એવા પીઝા ખાવા નથી, આપણને ન ભાવે હો. મારી હાટું એ જ લાવજે. ના ના તમારી હાટું પીઝા જ લાવવા, બર્ગર ને સેન્ડવીચ ને એવું લેતો એકવાર ખાવ તો ખરા ખબર પડે. એ મારે છે ને જે ન ખાધું હોય ને એ કાંઈ ખાવાનું થતું નથી ભાઈ, બરાબર? અમારે અમારું દેશી ખાવાનું સારું, પણ આ હારે છે ને કાંઈ ગળ્યું લેતો આવજે. કઈ નહીં ભૂલું બાપા, નહીં ભૂલું. મને ખબર તમને છે ને ગળ્યું બહુ ભાવે. હા. ભલે અહીંયા લોહીમાં સુગર ઠૂસીને ભર્યું હોય પણ તોય તમારે ગળ્યું ખાવાનું મૂકવાનું નહીં. પણ મારે સુગર નથી. મારા બાપાને છે ને તે તારા બાપા હાટું નહીં, હું નહીં દઉં તારા બાપાને. હા તો ઈ મૂક્યા નહીં, મને ખબર હોય ને. ઈ છે ને સુગર ખાધા વગર રે ને અત્યારે ટીકડીથી કામ આલે, પછી ઇન્સ્યોરન્સ લેવા પડશે. હવે હલો છે હું જાઉં સ્વીટી પાસે, ઈ કે ઈ લઈ યા એ આવો. બધું ફટાફટ તૈયારી કર્યો હો ભાઈ. હા અને કીધું એ પ્રમાણે કરજે પાછો. એ હા હાલો હું જાઉં. ભાભી તમને ખબર છે આજે ને હું કોલેજમાં ગઈ હતી ને તો બધી છે ને મારી ફ્રેન્ડ ભાભી ભાભી એ તમને શું થઈ ગયું? તમારા કાનપુરમાં હડતાલ થઈ ગઈ છે? જો સ્વીટી બેન, તમે છે ને મારી હારે ખોટી ભેજામારી નહીં કરો. અને હવે હું તમારી ભાભી નથી. કેમ? ભાઈ બીજી લાવવાના છે? હા, તમારા ભાઈ બીજી લાવવાના છે, કારણ કે હું તમારા ભાઈને છૂટું આપવા માંગુ છું એટલા માટે. વોટ? આ કેવી વાત થઈ? અને છૂટું હું કામ દેવાનું ભાઈ? એમ નહીં, તમને પ્રોબ્લેમ શું છે એ તો કયો. મારી યારે તો હરખી વાત કરો. તમારા બે માણા વચ્ચે જે ઝઘડો હોય. જો તમે છે ને ખોટા મારી પાસે કાલાવાલા ન કરો, અને તમે મને કામ વગર બોલાવો પણ નહીં. તમારે ને મારે આજ પછી કાંઈ પણ શક પણ નથી. હું તમારા માટે મરી ગઈ છું. આવું જ બધું બોલવાનું આવે તમારે તો. પણ મેં કર્યું છે હું એ તો કયો. હારું હાલો, હા રીસાવાનું બંધ કરો. જે હોય ની વાતની ચોખવટ પાડો. શું કર્યું છે? તમે તો એવું કહેતા હતા ને કે ભાભી હું તમને બહુ પ્રેમ કરું છું, મારા માટે તમે જ બધું છો. તો જ્યારે તમારા ભાભીની બદનામી થાય છે
એ તમારાથી કેમ સહન થાય છે બેનબા? આ તમારા ભાભીને બધા આટલા આટલા શબ્દો બોલીને જાય છે, તમે કેમ સહન કરો છો? હા, પણ મને તો ખબર જ નથી કોની એવી હિંમત થઈ. કોણ છે સામે લાવો ને, કોણ બોલ્યો એવું અપશબ્દ? કહેતું નથી કોઈ, પણ તમે જાતે કરીને બધાની આતડી દુભાવો છો અને તમે જ તમારા ભાઈનું ઘર તોડો છો અત્યારે, એ તમને ખબર છે? જો ભાભી, મને છે ને હજી કઈ સમજાતું નથી. હું શું કામ તમારું ઘર તોડું? ઉલટું તમે અહીંયા રહ્યો તો મારે તો મજા જ છે. હું અહીંયા રહું એટલે તમે સાસરે નહીં જાઓ, અને તમે સાસરે નહીં જાઓ એટલે આખી દુનિયા મમ્મીને ને પપ્પાને મેણા બોલશે, અને મમ્મીને ને પપ્પાને કોઈ કાંઈ કહેશે ને એ મારાથી સહન નહીં થાય. એટલા માટે મેં એક નિર્ણય લીધો છે, તમે તો સાસરે નહીં જાઓ એટલા માટે હું છૂટું કરું છું તમારા ભાઈ સાથે હવે, જેથી કરીને તમે સાસરે જતા રહેશો. જો ભાભી, આ એ વાતનો છે ને કોઈ નિકાલ નથી કે તમારે છૂટું કરવું પડે અને પછી મારે લગ્ન કરવા પડે. આ તો તમારી સાથે એક લાગણીનો સંબંધ છે એટલા માટે હું બોલું છું. બાકી મને તમારા મા બાપની પડી તો હોય જ. તો પછી બેન જતા રહો ને સાસરે, અને તમને મારાથી પ્રેમ છે, તમે મારી લાગણીને સમજો છો, લાગણીનો સંબંધ છે, તો મારી તમે આટલી વાતને નહીં માનો, તમે લગ્ન નહીં કરો. ભાભી, લગ્ન કરવા છે, મેં એ લોકોને નાય નથી પાડી, પણ 1 વર્ષ ખાલી કહું છું, 1 વર્ષ પછી કરી લઈશ. ગયા વખતે પણ તમે એવું જ કીધું હતું ને કે 1 વર્ષ, અને એ લોકોએ આજે ચોખ્ખું કેવડાવ્યું છે કે તમે જો આ વખતે લગ્નની હા નહીં પાડો ને તો એ લોકો સગાઈ તોડી નાખશે, અને સગાઈ તૂટશે એટલે પપ્પાથી આ ઘાત સહન નહીં થાય. ન કરે નારાયણ અને પપ્પાને એટેક બેટેક આવી ગયો અને એનો જીવ પણ જતો રહ્યો તો. હા જોવો બેન, તમે સમજો, હું તમારી ભાભી છું ને એ આજીવન રહેવાની છું, કંઈ મરી નથી જવાની. અને તમે સાસરે જશો ને તો પણ હું તમને આટલો જ પ્રેમ કરીશ. એમ ના માનતા કે હું સાસરે વહી ગઈ એટલે મારા ભાભીનો પ્રેમ મારાથી ઓછો થઈ ગયો. જ્યારે તમે વાર તહેવારે પ્રસંગે રોકાવા આવશો ને ત્યારે હું તમને આમ જ સાચવીશ, અને તમે વાર તહેવારે આવશો ને તો આપણા બંનેનો જે પ્રેમ છે ને એ વધી જશે, આના કરતાં પણ વધારે. હા જુઓ, તમે મારી વાતને માની લો અને તમે લગ્ન માટે હા પાડી દો પ્લીઝ. મારા માટે થઈને હા પાડો. તમે તો એવું કહેતા હોય છે ને કે ભાભી તમારી અંદર મારો જીવ વસાયેલો છે, તમારા વગર હું એક ઘડીક પણ નથી રહી શકતી, અને તમે તો એમ પણ કહેતા હોય ને કે ભાભી તમને ખુશ જોઈને હું બહુ ખુશ થાઉં છું, તો તમે તમારી ભાભીની ખુશી નથી જોઈ શકતા? જો હું છૂટું કરીશ ને તો તમને પણ ખબર છે કે બાપુજી એ તો સહન નહીં કરી શકે, પણ તમારા ભાઈ પણ આ ઘાત સહન નહીં કરી શકે. અહીંયા તમારા ભાઈ દુઃખી રહેશે, અહીંયા હું દુઃખી રહીશ. બોલો તમારાથી થશે એ બધું? હા હા, તમારે તો બધું બોલી જ દેવું છે. હા, મને આટલું બધું ઇમોશનલ કરવાની જરૂર નથી. જો મને એટલી ખબર પડે છે કે સમયસર દીકરીએ લગ્ન કરી જ લેવા જોઈએ, પણ આ તો તમારા પ્રેમમાં ને મોહમાં, આ તો મને એમ હતું કે 1 વર્ષ હજી રોકાઈ લો, પણ હવે જ્યારે વાત અહીંયા ઉથી આવી ગઈ છે તો ઇટ્સ ઓકે, હું દિવાળી પછી લગ્ન કરી લઈશ. શું કીધું તમે? નો સહન થયું ને કીધું ઈ? હે, નો સહન થયું ને એટલે જ ના પાડતી હતી નથી કરવા એમ. શું કીધું તમે? પાછું એકવાર બોલો તો. દિવાળી પછી લગ્ન કરી લઈશ. ખુશ હવે? ખુશ એટલે બહુ જ ખુશ. અમે બધા તમારા મોઢેથી આજ સાંભળવા માંગતા હતા કે ક્યારે બેનબા લગ્ન માટેની હા પાડે અને ક્યારે અમે બધા એના ધામધૂમથી લગ્ન કરાવીએ. પણ દિવાળી નજી વાર છો ઘણી. 4 મહિનાની વાર છે, મને ખબર છે દિવાળીને. હા બસ, તો હવે છે ને કોઈ મારું માથું ન ખાતા, જા. માથું ન ખાતા એટલે? તમને એમ થયું આટલા દિવસથી કે ભાઈ હાલો માથું દબાવી દઉં એમ? હા બેન, માથું દબાવી દઉં તમે કહેતા હોય તો, અને તમે જે કહેશો ને એ પણ તમને હું જમવાનું બનાવી દઈશ. પણ બસ તમે લગ્ન માટે હા પાડી દીધી ને એ જ અમારા બધા માટે બહુ છે. તમે જોજો, હા વાત સાંભળીને મમ્મી પપ્પા તમારા ભાઈ બધા કેટલા ખુશ થઈ જશે એ તમને ખબર છે? સૂઈ ગયા કે શું? તમે બંને આવ્યા ત્યારના મૂંગા બેઠા છો, કઈ જવાબ આપશો? આ નણંદ ભાભીનો આવો તો કેવો હેત છે કે એક લગ્ન કરવા તૈયાર નથી અને બીજી નણંદના લીધે ડિવોર્સ લેવા તૈયાર થઈ છે. અરે આને હેત ન કહેવાય, ગાંઠ પણ કહેવાય. આ સ્વીટી, તને એટલી ભાન નથી પડતી કે તારા કારણે થઈને તારા ભાઈનું ઘર ભાંગે છે? તો હવે તો કે તું લગ્નની હા પાડ. હા રહેશે, પછી મારાથી ડિવોર્સ લઈને જતી રહેશે ને પછી પછી ક્યાં જઈશ તું ભાભીને હોદવા? અરે એનું બસ ચલે ને તો આના પપ્પાના ઘરે જઈને બેસે. આ તો જાય, આ તો ભાઈનું ઘર ભલે નહીં ભાંગે
એને શું લેવા દેવા છે? ઈ એના પપ્પાના ઘરે જઈને બેસે. આ ક્યાં બેસે? એ એનું જ કહું છું, એ પાછળ પાછળ જાય એવી છે. હં. તો એક વાત તને કહી દઉં છું સ્વીટી, સાની માની લગ્ન માટે હા પાડી દે, અને છે ને એટલે આ તારી ભાભી મારાથી આ બંનેને હસવું આવે છે. હું સિરિયસ વાત કરું છું ને પપ્પા. ગાંડું ગીત કહું, ગાંડપણ એટલે ગાંડપણમાંથી ગાંડિયું થઈ ગયું બે. આ મને લાગે છે તે આ મેન્ટલની હોસ્પિટલ જે બંધ થઈ ગઈ છે ને આ બાજુના સિટીમાં, આ બંનેના લીધે ચાલુ કરવી પડશે પાછી. તમે પેલા અમારી વાતને સાંભળશો? તો તમે ફાટો ને મોઢામાંથી, મૂંગી મૂંગી બેઠી છો બે આવ્યું ત્યારની. આટલા દિવસથી હું સિરિયસ હતી અને આજે હસતી હોય તો કંઈક તો કારણ હોય ને. હા, કારણ હોય કે આ બધી ચિંતામાં મેન્ટેન થઈ ગયું હોય. એટલે ઓછા કરે એમની. પપ્પા તમે પણ ચાલુ ગાડીએ ચડી ગયા આની જેમ? તો શું તમે કરે? તો વડીલ છો ને. વડીલ છે ને એટલે જ. પેલા અમારી વાતને તો સાંભળો પૂરી કે અમે શું કહેવા માંગીએ છીએ. રહેવા દ્યો ને, આ લોકોને નો કહેવાનું. સાચી વાત છે, તમે આઈને અહીં પડ્યા રહ્યો અને તમે મને છૂટું આપી દો, હાલો એટલે વાત પૂરી. એટલે તમે બે ભેગા થઈને આ રસ્તો કાઢ્યો છે કે તારી છૂટાછેડા લઈને તાર બાપાને ઘરે જવાનું ને આને પરણવાનું જ નહીં આખી જિંદગી? ના મમ્મી એવું નથી. કેટલી ઉપાધિ. ઉપાધિ તો હોય જ ને. બેન બસ મમ્મી મારી વાત તો સાંભળો તમે લોકો પહેલા. હા સ્વીટી બેન છે ને લગ્ન માટે માની ગયા છે અને દિવાળી પછી લગ્નનું કહે છે. પપ્પા હા હું સાંભળું છું. બીજી વાત કે હું હવે છૂટું પણ નથી કરવા માંગતી. જેમ તો ફેરતો સાચું છે, સાચી વાત છે, સાચી વાત છે. મને સપનું નથી આવ્યું. એ તો બધું બરાબર, પણ અત્યાર સુધી નહોતી માનતી ને આ માની ગયા 10 ન સુધી કે તમે આ પ્લાન કર્યો છો એને મનાવવાનો. એમ નહીં, આ સૂર્ય છે ને પશ્ચિમમાંથી ઉગ્યો લાગે આજ. નહીં. સાચું કહું ને તો મેં તો નક્કી જ કર્યું હતું કે જો સ્વીટી બેન સાસરે ન જાય ને તો મારે આ ઘરમાં નથી રહેવું, કારણ કે એક દીકરીને સાસરિયામાં જ સારી લાગે. પણ સ્વીટી બેનને પછી સમજાઈ ગયું કે જો હું સાસરે નહીં જાઉં ને તો મારા ભાઈનું ઘર છે એ તૂટી જશે, ભાંગી જશે અને બધા લોકો વાતો કરશે. એક તો બેનબા અહીંયા રહેશે અને ઉપરથી છૂટું થઈ જશે મારું. તો એ આમ કે આમ ગમે એમ કરીને આપણી સ્વીટી લગ્ન માટે માની ગઈ ને એ જ આપણા માટે બહુ મોટી વાત છે. એમ તો બેનબા બહુ સમજુ છે, બસ એને સમજાવવાની રીત થોડીક અલગ હતી આપણી બધાની. પણ અમારું લોહી પી લીધું. પણ આમ સાચું કહું ને તો ગમે તેમ તો બેનને મારી પ્રત્યે લગાવ તો હતો જ. બસ હો. ખાલી વાત નહોતી માનતી મારી. બાકી જો એને ખબર પડી ગઈ હતી હું લગ્ન નહીં કરું તો મારા ભાભી છૂટું લઈને જતા રહેશે, મારો ભાઈ બિચારો એકલો રહેશે અને હું પણ અહીંયા એકલી રહીશ. ભાભી તો જતા રહેશે, પછી ભાભી ને નણંદનો હેત ક્યાંથી ભેગો થાય? આ છે ને બધું હવે કેવું થયું ખબર ભાભી, કે હવે લગ્ન માટે હા પાડી દીધી ને એટલે હવે બધાય મારી હારે મીઠી મીઠી વાતો કરશે. હમણાં જો પાછી ના પાડી દઉં ને એટલે ચડે વડકા ભરવા. તમે તો રહેવા જ દેજો, બોલતા જ નહીં મારી હારે. લે એવી વાત નથી બેન. તમે ન બોલો. નહીં એવું છે. બધા કોઈ ચૂપ ના રહેજો. બોલીએ. બસ જીજ્ઞા જેટલી બોલશે તારી હારે. હું તો બોલીશ જ ને, અને હું બોલું ને એ તો બેનને બહુ ગમે છે નહીં, પણ હવે તો કદાચ હું બોલું એ પણ નહીં ગમે બેનબાને, કારણ કે હું પણ સાસરે મોકલવા તૈયાર થઈ ગઈ છું. મારાથી બહુ દૂર જવું પડશે. તમે બધા દૂર જ જાવ છે ને, જોઈ લે દૂર જ જાવ છો. તમે દૂર રહ્યો બરાબર. તમને કોઈનું આ ઘરમાં રહું નહીં જરાય પસંદ નથી, એટલા માટે મેં નિર્ણય લીધો છે કે હા દિવાળી પછી હું લગ્ન કરી જ લઈશ. એ હારું હારું બહુ જ હારું. તું જે કે ને એ અમને નથી ગમતું, તું આ ઘરમાં રહી આવી. બસ મમ્મી સ્વીટી બેન આ કેવી વાત કરો છો તમે? તમે તો અમારા બધાયનો જીવ જોવો અને તમે એમ કહો કે તમે આ ઘરમાં રહ્યો અમને ના ગમે, તો આ તમારા મગજનો ખોટો વેમ છે. આ ઘરમાં હરેક માણસો છે ને એના બધાના દિલમાં તમે વસેલા છો. આ જેટલો તમે અમને પ્રેમ કરો છો ને એટલો જ પ્રેમ અમે તમને કરીએ છીએ. નહીં, હવે છે ને સીટી આ ઘરમાં જ રહેશે હા દિવાળી સુધી. જો પપ્પાની વાત છે ને એકદમ સાચી છે. આમ પણ જેના ઘરે દીકરી હોય ને એ બાપના શું અરમાન હોય ખબર? કે દીકરીને વાજતે ગાજતે સમાજની સામે સાસરે મોકલે, વળાવે, એના માટે ખુશીના બે આંસુ વહાવે. અને એક ભાઈની શું તમન્ના હોય ખબર? સગી બેન હોય ને એના માટે જવતલીઓ બને અને પ્રેમથી એને વિદાય આપે. આ વારે તહેવારે એને મળવા આવે, રક્ષાબંધને રાખડી બાંધવા આવે. એ ભાઈ વાટ જોવે ને એ જે ખુશી મળે છે ને એ ખુશીની વાત જ અલગ છે. અને આ વાત છે ને જેને સગી બેન હોય ને એ જ સમજી શકે. હા તમારા ભાઈની બધી વાત સાચી છે, અને મા બાપની સૌથી મોટી ઈચ્છા તો એ હોય છે કે એના દીકરીનું કન્યાદાન કરવું, કારણ કે કન્યાદાન છે ને એ સૌથી મોટામાં મોટું દાન છે. અને કન્યાદાન મા બાપ એકવાર કરી લઈને તેનો આ જન્મ તો નહીં એના 7 જન્મ છે ને એ પણ ઉજળા થઈ જાય છે.
એટલે જ તો આ ઉપરવાળો દીકરી એના જ ઘરે આપે છે જેના ઉછેરવાની તાકાત હોય. સમજી ગઈ? તારો જન્મ છે ને આ ઘરમાં થયો છે, મતલબ કે અમે લોકો ખાસ છીએ. બહુ ભાગશાળી છીએ. અમે બહુ ભાગશાળી ને પુણ્યશાળી છીએ ને એટલે દીકરીનો જન્મ અમારે ત્યાં થયો અને કન્યાદાનથી મોટું કોઈ દાન નથી. બોલો હવે તમે કઈ બે શબ્દ કહેવા માંગો છો? બસ હવે આવી ગયું. વધારે ના બોલાવતા, બાકી મને લાગે છે કે સ્વીટી બને અત્યારે રડવા બેસી જશે. આંખમાં જળજળિયા તો આવી જ ગયા છે, દેખાય જ છે આપણને બધાને. આ રો એવું લાગે બધાને રોવરાવે અરે એવી આ છે છે. ને ન્યા જઈને ઓલા જમાઈને નો પોકે પોકે રોવડાવે ને તો સારું. આ એવી હિમાલી છે, આ રો એમ ન જ. આ છે ને તમે વળાવશો ને તો કહે બાય બાય પપ્પા હું હમણાં આવું છું એમ કહે. રહેવા દો. સૌથી વધારે તમે બધા જ રડવાના છો. બેન જ્યારે સાસરે જશે ને ત્યારે બહુ હેરાન કહેરા બેનને. ચાલો આપણે નથી બેસવું આપણે મારી આનો પાસે કારે. બે અવાજો ને ઈ દિવાળી સુધી જ છે. લાવ લાવ અમારે હારું સા બનાવો. હા હાશ, બહુ મોટો બોજો.